જય સ્વામિનારાયણ. આજે તારીખ 10 મે 2013 શુક્રવાર. કહત હે ગુણાતીત પ્રવચનમાળાનું પ્રવચન 5મું. ગુણાતીતાનંદ સ્વામીની વાતો, પ્રકરણ 1, વાત 1. ભગવાન અને ભગવાનના સાધુના મહિમાની વાતો નિરંતર કરવી અને સાંભળવી. શ્રીજી મહારાજ તો પોતાનું અક્ષરધામ, પાર્ષદ અને પોતાનું સમગ્ર ઐશ્વર્ય લઈને અહીં પધાર્યા છે. તે એવાને એવા જ છે ને દેહ મૂકીને જેને પામવા છે તે આજ દેહ છતાં જ મળ્યા છે, કાંઈ બાકી નથી. એમ ન સમજાય તેથી જીવમાં દુબળાઈ રહે છે ને એમ સમજાય ત્યારે કોઈ દિવસ જીવમાં દુબળાઈ મનાય જ નહીં અને જીવ બીજી રીતનો થઈ જાય. અને મહિમા સમજવા જેવું બીજું કોઈ મોટું સાધન પણ નથી. અને મહિમા વિના બીજા ગમે એટલા સાધન કરે તો પણ જીવ બળને પામે નહીં. ને એવો મહિમા સમજ્યાનું કારણ તો એવા ભગવદીયનો પ્રસંગ છે, પણ તે વિના એવો મહિમા સમજાતો નથી. પહેલું વાક્ય છે ભગવાન અને ભગવાનના સાધુના મહિમાની વાતો નિરંતર કરવી. શા માટે કરવી? કે ભગવાન અને ભગવાનના સાધુનો મહિમા સમજાય. ભગવાનના 5 સ્વરૂપ છે: પર સ્વરૂપ, વ્યુહ સ્વરૂપ, વિભવ સ્વરૂપ, અંતર્યામી સ્વરૂપ અને અર્ચા સ્વરૂપ. અર્ચા સ્વરૂપ એટલે મૂર્તિ, પ્રતિમા રૂપે બિરાજમાન છે એ ભગવાનનું સ્વરૂપ. અંતર્યામી સ્વરૂપ એટલે જળ ચેતન, અણુ અણુમાં ભગવાન અંતર્યામી રૂપે બેઠા છે તે સ્વરૂપ. વિભવ સ્વરૂપ એટલે ભગવાન પૃથ્વી ઉપર અવતારો ધારણ કરે છે તે સ્વરૂપ. વ્યુહ સ્વરૂપ એટલે અનિરુદ્ધ, પ્રદ્યુમ્ન, સંકર્ષણ અને વાસુદેવ એ ચતુર્વ્યુહ રૂપે એ ભગવાનનું સ્વરૂપ છે. અને પહેલું પર સ્વરૂપ. પર સ્વરૂપ એટલે ક્ષર અક્ષરથી પરાત્પર જે પુરુષોત્તમ નારાયણ પોતાના દિવ્ય ધામમાં બિરાજમાન છે એ ભગવાનનું પર સ્વરૂપ છે. હવે એ પર સ્વરૂપ દિવ્ય ધામમાં બિરાજમાન છે, એમનું રૂપ કેવું છે, એમનું સ્વરૂપ કેવું છે, એમના ગુણ કેવા છે, એમની કળા કેવી છે, એમની વિભૂતિ કેવી છે, વૈભવ કેવો છે, ઐશ્વર્ય કેવું છે, પ્રતાપ કેવો છે, એ આપણને કોઈ રીતે સમજમાં આવે નહીં. ત્યાં શું છે એ આપણી બુદ્ધિના નિર્ણયમાં ન આવે, ચિત્તના ચિંતવનમાં ન આવે, મનના મનનમાં ન આવે. યતો વાચો નિવર્તન્તે અપ્રાપ્ય મનસા ચ. મન, વાણી, બુદ્ધિ, ઇન્દ્રિયો એ બધા ત્યાંથી પાછા ફરી જાય, પણ અત્તો પત્તો લાગે નહીં કે ત્યાં શું છે, કેવું છે, શું કઈ કલ્પના આવે છે?
તો એ ભગવાનનો મહિમા સમજવો કઈ રીતે? એટલે જો એ ભગવાન અવતાર ધારણ કરે અને આ લોકમાં પધારે અને લીલાનો વિસ્તાર કરે, તો સેજે સેજે ભગવાનના ઐશ્વર્યનો, પ્રતાપનો, એમની કરુણા, દયા આદિ ગુણોનો એ જીવ માત્રને સમજમાં આવે. નિજ તત્વ પથાવબોધનમ જનતાયા સ્વત એવ દુર્ગમમ ઇતિ ચિંત્ય ગૃહિત વિગ્રહમ સહજાનંદ ગુરુમ ભજે સદા. એ ભગવાનનો તત્વબોધ થવો, સ્વરૂપબોધ થવો એ લોકોને માટે દુર્ગમ છે. એવું વિચારીને સુગમ થાય એટલા માટે ભગવાન વિગ્રહ ધારે છે. એટલે નર વિગ્રહ, મનુષ્ય શરીર, મનુષ્ય રૂપ ધારણ કરે, જેથી કરીને એ કંઈક ઓળખાય, સમજાય. અગમ અગોચર છે એ ગોચર થાય છે. ગોચર એટલે ઇન્દ્રિયોનો વિષય બને છે, દર્શન કરી શકે બધા. જુઓ, ભગવાન શ્રી કૃષ્ણ પ્રગટ થયા અને ભગવાન શ્રી કૃષ્ણએ 7 વર્ષની ઉંમરે ઇન્દ્ર પૂજા જે પરંપરાથી થતી હતી એ બંધ કરાવીને ગોવર્ધન પૂજા શરૂ કરી. કે આપણને ગોવર્ધન પર્વત છે એ જ બધી રીતે સુખ આપે છે, આપણી રક્ષા કરે છે, આપણી ગાયોનું લાલન પોષણ કરે છે. ઇન્દ્રને તો આપણે જોયો નથી, તેની પૂજા કરવાની શું જરૂર છે? અને બધા બ્રજવાસીઓ પાસે ગોવર્ધન પૂજા કરાવી. ઇન્દ્રને પૂજા મળી નહીં એટલે ઇન્દ્ર કોપાયમાન થયો અને અનરાધાર વૃષ્ટિ, કારણ કે સિંચાઈ ખાતું એની પાસે છે. બારે મેઘ ગોકુળ વ્રજ ઉપર ખાંગા થયા, જળબંબાકાર થયું. ત્યારે 7 વર્ષના ભગવાને ટચલી આંગળીએ ગોવર્ધન પર્વતને ધારણ કર્યો. જો ભગવાનનું ઐશ્વર્ય પ્રગટ થયું ને. એ 7 વર્ષનું બાળક ગોવર્ધન પર્વતને ટચલી આંગળ ઉપર 7 દિવસ રાખ્યું અને એમની નીચે ગાયો, વ્રજવાસીઓ બધાની રક્ષા કરી. અને ઇન્દ્રને પછી ખ્યાલ આવ્યો કે આ મનુષ્ય નથી અને ઇન્દ્ર ચરણે પડ્યો. પછી બ્રહ્માજીને પણ થોડીક એવી ગરબડ થઈ. તો નાના બાલકૃષ્ણ ગાયોના વાછરડા ચરાવે, તો એ વાછરડાઓ અને ગોપ બાળકોને ઉઠાવી જઈને સત્યલોક, પોતાનો લોક છે ત્યાં મૂકી દીધા. હવે અહીંયા શું થતું છે એ જોવા માટે સત્યલોકમાંથી બ્રહ્મા આવ્યા. ત્યાં અહીંયા ભગવાન શ્રી કૃષ્ણ તો જેટલા ગોપ બાળકો હતા, જેટલા ગાયોના વાછરડા હતા, એ બધા રૂપે પોતે થઈ ગયા. એમની લાકડીઓ, ટોપીઓ, મોજડીઓ બધા રૂપે જળ ચેતન રૂપે ભગવાન બાલકૃષ્ણ થયા. બ્રહ્માજી આવીને જ્યાં જુએ ત્યાં એ તો બધું જેમનું તેમ જ હતું. એટલે એમને થયું કે આ શું છે? એટલે વળી પાછા સત્યલોકમાં જઈને જુએ તો ત્યાંય ગોપ બાળકોના વાછરડાઓ હતા. નીચે આવીને ફરીને જુએ, અપ ડાઉન કરે રાખે. બ્રહ્માજી થાક્યા અને વિચાર્યું કે આ તો ભગવાન છે, અને બ્રહ્મા ચરણમાં પડ્યા. જો ભગવાનનું ઐશ્વર્ય પ્રગટ થયું, લીલા થઈ, તો બ્રહ્માને પણ સમજમાં આવ્યું અને આપણને પણ સમજમાં આવ્યું કે ભગવાન કેવા છે.
સાવ નાના બાળક છે, મહિનો માસ થયો છે, અને કંસે પેલી પૂતનાને મોકલી, અને પૂતનાએ બાલકૃષ્ણને સ્તનપાન કરાવવા એટલે ધવડાવવા માટેના બહાનાએ પોતાના સ્તન ઉપર ભયંકર વિષ લગાવી દીધું. એટલે નાનું બાળક સ્તનપાન કરે, વિષ મુખમાં જાય, મરી જાય. મારવા માટે આવેલી પૂતનાએ ખોટો હેતભાવ દેખાડી અને લાલાને સ્તનપાન કરાવ્યું. સાવ નાના બાળક, 1 મહિના માસના. પણ હવે ભગવાને તો સ્તનપાન કરાવ્યું એટલે માં કહેવાય. તો ભગવાન તો સ્તનપાન કરતા કરતા પૂતનાના પ્રાણ જ પી ગયા, ખોખું કરી નાખ્યું. બોલો, નાનું બાળક દૂધ પીવે અને પીતા પીતા પ્રાણ પી ગયા. દેખાય બાળક, પણ એ સામાન્ય નથી, અસમર્થ પણ નથી, અજ્ઞાની પણ નથી. કેવા ભગવાન છે એ સમજમાં આવે. એનાથી મોટી વાત એ છે કે મારવા આવેલી પૂતનાને ભગવાને માં સ્તનપાન કરાવે એટલે માં સમજીને આસુરી બુદ્ધિવાળી પૂતનાને યશોદા માતાની સાથે મુક્તિ પ્રદાન કરી. આટલા દયાળુ છે. એટલે વ્યાસજીને લખવું પડ્યું ભાગવતમાં, કમ દયાલુમ શરણમ વ્રજેમાં. આવો કોણ બીજો દયાળુ હોય કે જેને અમે ભજીએ અને શરણે જઈએ. ભગવાનનો કેવો દયાળુ સ્વભાવ પ્રગટ થયો, ગુણ પ્રગટ થયો. સ્વરૂપ કંઈક સમજાય, ઐશ્વર્ય સમજાય, એમના કલા વિભૂતિ સમજાય, પણ પર સ્વરૂપ કંઈ હાથમાં આવે નહીં. શ્રીજી મહારાજ ગોમતીને કાંઠે વરતાલમાં બેઠા હતા, સભા સજીને, સંતો ભક્તોની સભા હતી. એમાં એક વૈરાગી સાધુ ત્યાંથી પસાર થયો. એને આ શ્રીજી મહારાજ સાથે ભયંકર દ્વેષ. એટલે શ્રીજી મહારાજને આમ સભામાં બેઠેલા જોયા એટલે વૈરાગીને ત્યાંથી જ નીકળવાનું થયું સાધુને. તો આમ એકદમ આમ ખીજમાં દ્વેષમાં મહારાજની સામે આમ કતરાતો શબ્દ બિલકુલ દેશી છે. આમ જે આમ કતરાઈ જાવ, તમે શું કાતર મારો એવું કે શું કે સારો શબ્દ છે ને, કાતર બહુ ખરાબ નથી ને, પણ એમ દ્વેષભરી દ્રષ્ટિએથી આમ શ્રીજી મહારાજની સામે આમ એને ચાલતા ચાલતા જોતો નીકળ્યો. પણ એટલો બધો આમ ખીજાઈ ગયેલો, દ્રષ્ટિ હટાવી નહીં, આમ છેક સુધી દૂર સુધી આમ એટલો બધો ક્રોધમાં દ્વેષમાં જોતો ગયો અને પછી બંધ થઈ ગયો રસ્તો દેખાતો. પણ જ્યાં સુધી દેખાયા ત્યાં સુધી એને આમ દ્વેષભરી નજરથી મહારાજની સામે જોયા કર્યું. શ્રીજી મહારાજ મંદ હસતા એટલું જ બોલ્યા કે દ્વેષ ભાવથી પણ એણે એક તાર અમારું દર્શન કર્યું છે, માટે આવતા જન્મે ઇન્દ્ર થશે. કમ દયાલુમ શરણમ વ્રજેમ. દ્વેષ ભાવથી પણ જો આવી રીતે ભગવાનનો સંબંધ કરે તોય આવો કોણ બીજો દયાળુ હોય કે જેને શરણે અમે જઈએ. મતલબ કે આને શા માટે હવે ના ભજીએ, આમનો આશ્રય શા માટે ન કરીએ. આવો બીજો કોણ દયાળુ મળવાનો છે. હિરણ્યાક્ષ અને હિરણ્યકશિપુ બંને ભાઈ મહાબલિષ્ઠ. એમાં હિરણ્યાક્ષએ પૃથ્વીને કબજે કરી, એટલે એના કબજામાંથી પૃથ્વીને છોડાવવા માટે ભગવાન વરાહ રૂપ ધારણ કર્યું અને હિરણ્યાક્ષને માર્યો અને પૃથ્વીને છોડાવ્યો. એ હિરણ્યાક્ષ પોતાના ભાઈને માર્યો એટલે હિરણ્યકશિપુને વિષ્ણુ સાથે વેર બંધાવ્યો. અને
વિષ્ણુ સાથે વેર બંધાયું એ બદલો પોતાના ભાઈનો લેવા માટે એને બ્રહ્માજીની ઘોર તપસ્યા કરી. બ્રહ્માજી પ્રસન્ન થયા, માગો. તો કે પ્રભુ પ્રસન્ન થયા હો તો વરદાન આપો કે હું ક્યારેય મરું નહીં, અમર થઈ જાઉં. બ્રહ્મા 3 પગલા પાછા હટી ગયા. તું શું વાત કરે છે, હું મરી જવાનો છું, હું અમરપટ્ટો લખાવીને આવ્યો નહીં. તો એ વરદાન તો તું તને કઈ રીતે આપી શકું, તે તો આઉટ ઓફ કોર્સ વરદાન માગ્યું, કંઈક બીજું માગી લે. પછી બધી શરતો એમણે મૂકી. દેવથી ના મરું, મનુષ્યથી ના મરું, અસ્ત્રથી ન મરું, શસ્ત્રથી ન મરું, લીલાથી ના મારું, સૂકાથી ના મારું, દિવસે ના મરું, રાતે ના મરું, ઘરમાં ના મરું, બહાર ના મરું. આવું બધું આખું લિસ્ટ લખ્યું અને બ્રહ્માજીની એની નીચે સાઇન કરાવી લીધી. અને એ કાગળિયું ખિસ્સામાં નાખીને પાછું આવ્યું. ત્રિલોકમાં સહેજે કોઈ એની સામે એમ લડવા તૈયાર થાય એટલે તરત પેલો કાગળિયો હોય એ વંચાવે, વાંચી લે, આમાં નંબર લાગેવો છે. બોલો, વાંચીને જ જતો રહે. એટલે એવો બળવાન થયો કે ખાલી એટલો જ હુંકાર કરે ત્યાં ત્રિલોકી ધ્રુજે. ભાઈ, સ્વર્ગના દેવો, પાતાળના દૈત્યો, રાક્ષસો, મનુષ્યો તો ફફડે જ, ધ્રુજી જાય. આવો બળવાન. પણ જેને કોઈ ન પહોંચે એને એનું પેટ પૂગે. એટલે જૂના કાગળો લખતા ને એમાં લખતા આપણા લોકો, રામજી પ્રેમજીને પૂગે. એને કોઈ ન પહોંચે એને એનો દીકરો પહોંચે. એવો બલિષ્ઠ હિરણ્યકશિપુ હતો. એને ત્યાં જ ભક્ત પ્રહલાદનો જન્મ થયો અને બચપનથી બસ નારાયણનું ભજન કરે છે. એ બાળકોને ભેળા કરી કરીને સ્કૂલમાં પણ ભજન કરાવવા માંડ્યું અને હિરણ્યકશિપુએ એમણે ખખડાયું. તો આ શું આદર્યું છે? વિષ્ણુ તો મારો ભયંકર 1 નંબરનો દુશ્મન છે અને એનું તું ભજન કરે છે, એનું નામ રટન કરે છે, એની ભક્તિનો પ્રચાર કરે છે. આજથી બંધ થઈ જવું જોઈએ, નહીતર ખેર નથી. પ્રહલાદજી હશે પણ ભજન બંધ ના કરે. અને પ્રહલાદને મારી નાખવા માટે ઝેર આપ્યું, બંધ કોટડીમાં કેદ કર્યા, અફાટ જળ રાશિમાં ફેંક્યા, સળગતી હોલિકામાં ફેંક્યા, પર્વત ઉપરથી ફેંક્યા, હાથીના પગ તળે કચરાવ્યા, છતાં પણ પ્રહલાદ અખંડ રહ્યા. હવે આ તો યુગોની વાત છે, યુગો પહેલાની. પણ આ 200 વર્ષ પહેલા ભગવાન સ્વામિનારાયણ પૃથ્વી ઉપર વિચરતા હતા ત્યારે જામનગર પાસે જગામેડી ગામ છે. ત્યાં 14-15 વર્ષનો એક છોકરો, બાળક, એમને સાધુવાના જોગેથી સત્સંગનો રંગ લાગ્યો અને ભજન પૂજન કરતો થયો. અને એનો બાપ હિરણ્યકશિપુ જેવો, આ મૂકી દે, મારા ઘરમાં આ નહીં. પણ છોકરો છોડે નહીં. અને છોકરો જોર જોરથી જ્યારે જ્યારે સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલે એમ એમ એનો બાપ હાથમાં જે હોય એ મારે, લાકડી મારે, જોડા મારે, દોલ થપાટ મારે. પણ છોકરો ભજન છોડે નહીં. નક્કી કર્યું કે આને ઘરમાં પૂરી અને ભૂખ્યો તરશો મરે, દંડ કરીએ. એટલે પછી છોકરો પાછો વળી થાંભલા સાથે ઊભો રાખી હાથ અને પગથી, માથાથી પગ સુધી દોરડાથી બાંધી દીધી અને ઓરડો બંધ કરી દીધો. એક દિવસ આખો પસાર થયો, અડધી રાત થઈ. છોકરો તો ભજન કરે છે. અડધી રાત્રિ અજવાળા થયા અને ભગવાન સ્વામિનારાયણ આવ્યા. નજર માત્રથી, દ્રષ્ટિ માત્રથી બંધ છૂટી ગયા. છોકરો પગમાં પડ્યો. શ્રીજી મહારાજ પોતે સરસ મજાનો થાળ લાવ્યા, એમને જમાડ્યો, માથે હાથ ફેર્યો, અદ્રશ્ય થઈ ગયા. બીજે દિવસે જ એવી રીતે જમાડી ગયા. એના બાપને એમ થયું કે હવે તો છોકરો કાંઈક તો ઢીલો પીડ્યો હશે ને. ત્રીજે દિવસે જ્યાં દરવાજો ખોલ્યો
ત્યાં થાંભલીને ટેકે બંધ તો જુદા પડ્યા છે અને નિરાતે પલાઠી વાળીને છોકરો સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરે. એના બાપને કંઈ એવું સમજમાં ના આવ્યું અને ગુણ ભાવ પણ ના આવ્યો. ઉલટાનો દ્વેષ થઈ ગયો કે એવું કોણ છે કે આવું ચોરી છુપીથી આને બંધનથી છોડે છે, જોઈ લઉં છું હવે કેમ જીવતો રહે છે. છોકરાને પોતાના ખેતર લઈ ગયો અને પાણી ભરેલા કૂવામાં એને ડૂબાડવા માટે પગ અને હાથથી બાંધી અને ઉપર કૂવામાં જે ગરગડીયો હોય ત્યાંથી એને ગરગડતો જવા દીધો. અને હજી બોલે કે જો તું સ્વામિનારાયણનું ભજન છોડી દે તો હું તને જીવતો રાખું. તો છોકરો તો સ્વામિનારાયણ સ્વામિનારાયણ શું બોલે? સ્વામિનારાયણ બોલતો જાય બોલતો જાય બોલતો જાય અને પાણીમાં ડૂબાડી દીધો. અડધો કલાક થઈ ગયો અને પછી જઈને બહાર ખેંચ્યો તો છોકરો પાછો કે સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. લે, હજી મર્યો નથી, હજુ એને ગુણ આવતો નથી. ફરી પાછો ડૂબાડી રાખ્યો, વળી પાછો બહાર કાઢ્યો 1 કલાકે, તોય છોકરો સ્વામિનારાયણ સ્વામિનારાયણ. દ્વેષમાં છોકરાને બહાર કાઢ્યો, ખૂબ માર્યો. એ વખતે શ્રીજી મહારાજે પછી એને દર્શન આપી અને છોકરાને કીધું શું છે ઈચ્છા? તો કે પ્રભુ ન તો મને સુખ આવશે ભજન કરવાનું કે ન મારા બાપને કાંઈ સુખ આવશે. એ જંપ નહીં લે. અને પછી ભગવાને દયા કરીને એ છોકરાનો દેહ મુકાવીને પોતાના ધામમાં તેડી ગયા. આ નામનો પ્રતાપ જો મહિમા સમજાય ને નામ શું કરે છે. ભગવાન અને ભગવાનના ચરિત્ર જ્યારે વિસ્તરે ત્યારે જ આ સમજાય. તો પ્રહલાદજીને મારવા ઘણી કોશિશો કરી. આટલો બધો એના ઉપર જ્યારે માર પડે છે ત્યારે એની મા કયાધુ પ્રહલાદના એને એકવાર કહે છે, સમજાવે છે. માનું દિલ છે ને એટલે કે બેટા તું ભજન કરે એનું મને વાંધો નથી, મને તો બહુ ગમે, પણ બેટા તને મારે છે મારાથી જોયું નથી જતું તો તું મનમાં ભજન કર ને. શું કામે જોરથી કરે છે? તારા બાપને ખબર પડે એવી રીતે શું કરવાની જરૂર છે? મારપીટ કરે છે, મનમાં ભજન કર. પ્રહલાદજી કે માં મને તું એક પ્રશ્નનો જવાબ આપ. 7 માળની સુંદર હવેલી હોય અને એમાં આપણે કોઈ રહેતા હોય અને એમાં એક મચ્છર ઘૂસી જાય તો એ મચ્છર એક મચ્છરના ત્રાસથી કોઈ 7 માળની હવેલીને છોડી દે? ના બેટા, એ તો ના છોડે. તો મારો બાપ તો મચ્છર જેવો છે, માં હું ભગવાનનું નામ કેમ છોડું? એ તો ગણગણવા દો, મને કશું નથી. વિચારવા જેવું છે કે પ્રહલાદને એના પિતા પાસે શું નહોતું? ત્રિલોકની સંપત્તિ હતી, ત્રિલોકની સત્તા હતી, અમાપ ઐશ્વર્ય અને સામર્થ્ય હતું. એ બધું પ્રહલાદને જ મળવાનું હતું. છતાં એક બાજુ અખૂટ સંપત્તિ, ઐશ્વર્ય, બળ, સત્તા, એ બધાને ઠોકર મારીને પ્રહલાદ ભગવાનનું નામ પકડી રાખે છે. આ ભગવાનના નામનો મહિમા છે, આ ભક્તનો મહિમા છે. આ એમાંથી સમજવાનું છે. એક બાજુ ભગવાનનું નામ અને બીજી બાજુ ત્રિલોકની સંપદા, ત્રિલોકની સત્તા, છતાંય સમજદાર એ છે કે જે ભગવાનનું નામ ન છોડે પણ ત્રિલોકની સંપદા અને સત્તાને ઠોકર મારે. આ ભાગવત રામાયણની કથા સાંભળીએ આપણે, સત્સંગી જીવન, સત્સંગી ભૂષણની કથા સાંભળીએ, પણ સાંભળીને ગ્રહણ કરવાનું જ આ છે કે સાંભળ્યા પછી ભજન કરતા થાય. સાંભળવાનો અર્થ શું? પ્રહલાદનું આખ્યાન સાંભળો કે ધ્રુવનું આખ્યાન સાંભળો કે મીરાબાઈનું આખ્યાન સાંભળો કે નરસિંહ મહેતાનું આખ્યાન સાંભળો, બસ સાંભળીને પછી શું? એમાંથી લીધું શું? જો આપણે ભજન કરતા થયા તો કંઈક લીધું. અને પછી તો હિરણ્યકશિપુ પાછો પડ્યો, પણ એને એમ થઈ ગયું કે હવે દીકરાને સામે માથાકૂટ કરવી એના કરતાં વિષ્ણુ સાથે જ લડી લેવું. એટલે પ્રહલાદને પછી હાથ ચાલીને ખખડાયો કે ક્યાં છે તારો વિષ્ણુ, ક્યાં છે તારો ભગવાન, ક્યાં છે તારો નારાયણ? મારા સિવાય બીજો કોણ છે ત્રિલોકમાં ભગવાન? પ્રહલાદ ખડખડાટ હસી. શું કહ્યું તમે? ક્યાં છે તારો ભગવાન, ક્યાં છે નારાયણ, ક્યાં છે વિષ્ણુ? અરે પ્રહલાદજી કે
તમને અજ્ઞાનની તો મને હસવું આવે છે. ક્યાં ભગવાન નથી, ક્યાં વિષ્ણુ નથી? જલે વિષ્ણુ થલે વિષ્ણુ, વિષ્ણુ પર્વત મસ્તકે. જલે વિષ્ણુ સ્થલે વિષ્ણુ, વિષ્ણુ પર્વત મસ્તકે. જ્વાલા માલા પૂરે વિષ્ણુ, સર્વમ વિષ્ણુમયમ જગત. હે મૂઢ બાપ, તે મને અગ્નિમાં નાખ્યો એમાંય વિષ્ણુ હતા, નારાયણ હતા. તે પર્વત ઉપરથી ફેંક્યો ત્યાંય નારાયણ હતા. તે જળમાં ડૂબાયો એમાંય નારાયણ હતા. તે પથરાવ સાથે અથડાયો એમાંય નારાયણ હતા. તે હાથીના પગ તળે કચરાયો એમાંય નારાયણ હતા. સર્વ જગ્યાએ નારાયણ છે, નારાયણ ક્યાં નથી? અને પછી સામે લોખંડનો વિજય સ્તંભ ખોડ્યો હોય ત્યારે પેલા એ કહ્યું કે તો આ લોહ થંભમાં વિષ્ણુ છે? તો કે હા. ગડગડતી દોટ મૂકીને ભયંકર તલવારનો પ્રહાર કર્યો ને ભાઈ બ્રહ્માંડ ફાટે એવો કડાકો થયો. અને એને ઘે 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 કરતા નૃસિંહ ભગવાન પ્રગટ થયા. અર્ધો નર ને અર્ધો સિંહ. આઉટ ઓફ કોર્સ ભગવાને રૂપ ધર્યું. આ એને આના લિસ્ટમાં જ નહોતું. અને જેમ કોઈ સિંહ ઉંદરને પકડે એમ હિરણ્યકશિપુને પકડ્યો. સિંહના પંજામાં ઉંદર લાગે એવો લાગે, એટલા વિકરાળ અને વિરાટ એવું ભગવાન નરસિંહનું રૂપ હતું. દેવતાઓ જોવા સમર્થ નહોતા. દેવતાઓ તો સમર્થ ના થાય, પણ ખુદ લક્ષ્મીજી પણ એ રૂપને જોવા માટે સમર્થ નહોતા થયા. કે આવું વિકરાળ સ્વરૂપ. દેવતાઓ કહ્યું કે અમને થોડા સમજાવો તમે, એટલા બધા હુંકારા પડકારા ને એટલી બધું ક્રોધ પ્રગટ કરતા હતા. તો લક્ષ્મીજી કે મેં આવું રૂપ ક્યારેય જોયું નથી. અને ભગવાને પછી એને ઘરના ઉમરામાં, નહીં ઘરમાં નહીં બહારમાં, સંધ્યા સમયે નહીં દિવસ નહીં રાત, જો તો ઘરા બધા કાગળો રદ થઈ ગયા. આ કોઈની સમજમાં આવે. અને નહીં અસ્ત્ર નહીં શસ્ત્ર, નહીં લીલું નહીં સૂકું, નખથી એને પેટને ચીરીને આંતરડા કાઢી અને હિરણ્યકશિપુને મારી નાખે. અસ્ત્ર નહીં શસ્ત્ર નહીં, નખને લીલાય ના કહેવાય, સુકાય ના કહેવાય. અને હિરણ્યકશિપુનો નાશ કરે. આ ભગવાનનો પ્રતાપ, આ ભગવાનનું ઐશ્વર્ય, આ ભગવાનના નામનો, ભજનનો, ઉપાસનાનો, ભક્ત પ્રહલાદનો આ મહિમા છે. તો જ્યારે અવતાર ધારણ કરે ત્યારે ભગવાનનું સ્વરૂપ, રૂપ, ઐશ્વર્ય, પ્રતાપ, લીલા, ગુણ, વિભૂતિ સમજવામાં આવે. પણ જે મન વાણીથી અગમ અગોચર દિવ્ય ધામમાં બિરાજમાન એવું પર સ્વરૂપ આપણને સમજમાં આવે. ત્યાં શું હશે, શું ખબર પડે, કેવું હશે, મનનમાં આવે. થોડીક બુદ્ધિની કસરત કરો. આજે આપણો સૂર્ય છે એ સૂર્યથી આખી ગ્રહમાળા છે જેને પરિક્રમા કરે છે. હવે આમ એકદમ તમે આમ ગણતરીપૂર્વક સાંભળજો. અને જો એમાં તમે આમ એકાકાર થઈ જશો તો તમને બહુ સરસ મજા પડી જાય. સૂર્ય અને એની ફરતી ગ્રહમાળા છે એ પ્રદક્ષિણા કરે છે. એમાં સૂર્યથી પછી પહેલો આવે છે બુધ ગ્રહ. એ સૂર્યથી 6 કરોડ કિલોમીટર દૂર છે. એના પછી શુક્ર ગ્રહ છે. એ 11 કરોડ કિલોમીટર, 11 કરોડ કિલોમીટર દૂર છે. સૂર્ય પછી બુધ 6 કરોડ કિલોમીટર, પછી શુક્રનો ગ્રહ 11 કરોડ કિલોમીટર, પછી પૃથ્વી આવે છે. એ આ જે અત્યારે આપણે બેઠા છીએ એ સૂર્યથી 15 કરોડ કિલોમીટર દૂર છે. એનાથી પછી આવે મંગળ, એ 23 કરોડ કિલોમીટર દૂર છે. એના પછી આવે ગુરુ ગ્રહ, એ 78 કરોડ કિલોમીટર દૂર છે. એના પછી આવે શનિ ગ્રહ, એ 143 કરોડ કિલોમીટર દૂર છે. એના પછી યુરેનસ આવે, એ 288 કરોડ કિલોમીટર દૂર છે. એના પછી નેપચ્યુન ગ્રહ આવે, એ 450 કરોડ કિલોમીટર દૂર છે. એના પછી છેલ્લો ગ્રહ પ્લુટો, એ 591 કિલોમીટર દૂર છે. ત્યાર પછી હજી સાંભળજો, ત્યાર પછી 15,000 અબજ
કિલોમીટર ઘાટા વાયુનું આવરણ છે. 15,000 અબજ કિલોમીટર ઘાટું વાયુનું આવરણ છે. અને એમ કહો તો ચાલે, એમાં ધૂમકેતુઓનું નિવાસ સ્થાન છે. અને ત્યાર પછી શૂન્ય અવકાશનો તો પાર નથી. હવે આટલું તો ખાલી આપણું એક આ પૃથ્વી લોકનું આ વર્તુળ છે. એમાં વૈજ્ઞાનિકો મથીને ગયા તો ચંદ્ર સુધી ગયા, મંગળ સુધી ગયા, છૂટો પડેલો ધૂમકેતુની પૂંછડી અડીને પાછા ફર્યા. આ ગ્રહમાળાથી તો બહાર જવાતું જ નથી. અને એમાં જે 15,000 અબજ કરોડ કિલોમીટર એની તો કોઈ વાત જ નથી. 15,000 અબજ કિલોમીટર ઉપર પછીનો જો શૂન્ય અવકાશનું આવરણ, ઘણા બધા મોટા હબ્સ ટેલિસ્કોપ મૂકીને જોયા કરે છે કે ક્યાંય આવી ગ્રહમાળા હોય, પૃથ્વી જેવો ક્યાંય ગ્રહ હોય, આવી નક્ષત્ર આ ગ્રહમાળા હોય તો આપણે ત્યાં નિવાસ કરવો છે, કારણ કે અહીંયા ફાવતું નથી. સાંભળ્યું છે કે હવે લોક ચાંદ પર વસવા જવાના છે. સારું થયું પ્રભુ, એ બહાને અહીંથી કચરો ઓછો તો થશે. પણ ઘણું ખોળે છે, પણ ક્યાંય જીવ સૃષ્ટિ દેખાતી નથી. હવે જીવ સૃષ્ટિ જો હોય તો અનુમાન કે એક નજીકમાં નજીક સ્ટાર, એ પણ એક તારો જ છે. એ તારો એક પણ સૂર્ય જ છે. આપણો સૂર્ય એ પણ એક તારો જ છે, સ્ટાર જ છે. એ નજીકમાં નજીક જે તારો છે ત્યાં પહોંચીએ પછી ખબર પડે કે ત્યાં કાંઈ છે કે નહીં. કારણ કે પૃથ્વી તો સ્વયં જલિત નથી, એટલે પ્રકાશિત ન હોય, એટલે એ નજરમાં આવે નહીં. સ્વયં સળગે એવો જે સ્ટાર કે જે છે એ પ્રકાશ દેખાય. હવે ત્યાં જીવ સૃષ્ટિ છે કે નહીં એ જોવા માટે ગણજો, અત્યારે આપણી પાસે જે યાનની વ્યવસ્થા છે એ 1 કલાકના 50,000 કિલોમીટર જાય છે. 1 કલાકમાં 50,000 કિલોમીટર. એવા 24 કલાકનો એક દિવસ, એવા 30 દિવસનો એક મહિનો, એવા 12 મહિનાનું એક વર્ષ, અને એવા 1 લાખ વર્ષ સુધી એ યાન દોડ્યું જાય ત્યારે નજીકમાં નજીકના તારા સુધી પહોંચે. અને પહોંચે ત્યાર પછી ખબર પડે કે ત્યાં કોઈ જીવ સૃષ્ટિને અનુકૂળ કોઈ પૃથ્વી જેવો ગ્રહ છે કે નહીં. આટલા આ કહેવાનું એ છે કે આ આપણું ભૂમંડળ છે, આ ભૂલોક છે. હવે આવું 14 લોકનું એક બ્રહ્માંડ છે. તો આનાથી હવે આગળ ક્યાંય જીવ સૃષ્ટિ હશે તો અંદાજ છે વૈજ્ઞાનિકો કે તો હવે એ ક્યાં છે, કેવી રીતે હોઈ શકે? તો આપણી જે પૃથ્વી છે એનાથી સૂર્ય કેટલો મોટો છે? 13 લાખ ગણો. 13 ગણો નહીં, 13 લાખ ગણો. આ સૂર્યમાં આપણી પૃથ્વી છે એવડી 13 લાખ પૃથ્વી સમાઈ જાય. એવડો મોટો આ સૂર્ય છે જેના આપણે સવાર સાંજ દર્શન કરીએ છીએ ઉઠતા હોતો. હવે એ સૂર્ય એને દૂર દૂર જાયન્ટ જે સ્ટાર છે એની આગળ આપણો જે સૂર્ય છે એ એની પાસે મૂકો તો રાઈના દાણા જેવડો લાગે છે. આપણો જે સૂર્ય આ છે એ રાઈના દાણા, સરસવના દાણા, જામફળના બી જેવડો, જામફળ જેવડો નહીં, જામફળના બી જેવડો લાગે એવડો સૂર્ય દૂર દૂર છે. ત્યાં કોઈક બીજો લોક હોઈ શકે એમ વૈજ્ઞાનિકોનું માનવું છે કે ત્યાં હોઈ શકે. ત્યાં પહોંચવું હોય તો ક્યારે પહોંચાય? હવે આપણે એને બીજો લોક જ કલ્પી લઈએ છીએ કે જેને શાસ્ત્રોમાં ભૂલોક પછી ભૂવરલોક કયો છે, આપણે માની લઈએ. તો ત્યાં પહોંચવું હોય એ ભૂવરલોકમાં તો કેટલો ટાઈમ લાગે, સમય કેટલો લાગે?
પ્રકાશની ગતિ 1 સેકન્ડમાં 1,86,000 માઇલ છે, મતલબ 13 લાખ કિલોમીટરની આસપાસ. 1 સેકન્ડમાં આપણે એવું પ્રકાશની ગતિએ દોડતું યાન બનાવીએ કે જે 1 સેકન્ડમાં 3 લાખ કિલોમીટર નીકળી જાય. 1 સેકન્ડમાં, કલાકમાં નહીં, 1 સેકન્ડમાં 3 લાખ કિલોમીટર જાય. એવી 60 સેકન્ડની 1 મિનિટ, એવી 60 મિનિટની 1 કલાક, એવી 24 કલાકનો 1 દિવસ, એવા 30 દિવસનો 1 મહિનો અને 12 મહિનાનું 1 વર્ષ. એવી રીતે 1 લાખ વર્ષ સુધી દોડે ત્યારે પહેલા સૂર્ય સુધી પહોંચાય. છે. ત્યાં ગયા પછી ખબર પડે કે ત્યાં ભૂવર લોક છે કે નહીં, પણ આપણે માની લઈએ કે એવો ભૂવર લોક હોય તો એની પાછી ગ્રહમાળા, એનું પાછું અબજો અબજો કિલોમીટર આવરણ, બરાબર. એના પછી એ ભૂવર લોકમાં મલિન દેવો રહે છે. આ ભૂલોક પછી ભૂવરલોક. હવે ત્યાંથી પાછો સ્વર્ગલોક, એ કેટલો દૂર છે એ કલ્પી શકાય નહીં, પણ એનાથી આગળ સ્વર્ગલોક, જ્યાં ઇન્દ્રાદિક દેવતાઓ રહે છે. કલ્પના કરજો, હજી મારે તમને આમ રસ પડે એવું આમાં સમજવાનું છે, નહીતર આ પાઠ લેવાનો જરૂર નથી, પણ બહુ મજાની વાત છે. મને તો એટલો બધો રસ પડે છે કે તમે આમ તાર 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 થઈ જાઓ. યાદ રાખશો તો જ મજા આવશે. ભૂલોક, પૃથ્વીલોક. પછી આપણે જોયો પ્રકાશની ગતિએ 1 લાખ વર્ષ એટલે 1 લાખ પ્રકાશ વર્ષ થયા, ત્યાં ભૂરલોક છે. હવે એ કેટલો જાયન્ટ સૂર્ય, એની કેવડી પાછી ગ્રહમાળા, કેવડું આવરણ, એના ફરતું પાછું વાયુનું એનું આવરણ. પછી એનાથી આગળ જાઓ ત્યારે ત્યાં સ્વર્ગલોક આવે, એમાં ઇન્દ્રાદિક દેવતાઓ નિવાસ કરે છે. હવે ત્યાં કેવી અહીંયાની આપણે અમેરિકા, જાપાન, સ્વિટ્ઝરલેન્ડ આ બધા જે પ્રદેશો છે એમાં કેવી સાહેબી છે ને કેવો જાહો જલાલી છે, અહીં બેઠા આપણને કાંઈક કલ્પનામાં નથી આવતું. તો પછી હવે ત્યાં સ્વર્ગાદિક લોકમાં શું હશે એ કલ્પનામાં શું આવે? એના મકાનો કેવાય છે, એના નિઝરણાઓ કેવાય છે, ત્યાં પશુ પક્ષીઓ કેવાય છે, એના રૂપ કેવા છે, વૈભવ કેવા છે, સમૃદ્ધિ કેવી છે, રોડ વ્યવસ્થા, ગટર વ્યવસ્થા, પ્લેનોના લેન્ડિંગ જવાનું એરપોર્ટ કેવા હશે, કાંઈ ખબર નહીં પડે, કલ્પનામાં જ ન આવે. વ્યવસ્થા શું છે એવો સ્વર્ગલોક, એનો પાછું ફરતી ગ્રહમાળા એ બધું, પછી પાછું કરોડો અબજો અબજોનું આવરણ. એનાથી આગળ મહરલોક. એ મહરલોકમાં અર્યમા આદિ પિતૃઓ નિવાસ કરે છે. આ પિતૃલોક છે. આપણે પિતૃ તર્પણ કરીએ, કોઈ પણ પિતૃનું તર્પણ કરીએ, જો હિન્દુ લગ્ન વિધિની આ જ મહાનતા છે. યાદ રાખજો, કોર્ટ મેરેજ કરેલા એને કોઈ દિવસ પિંડદાન એના પુત્રો કરે તો પણ પ્રાપ્ત ના થાય, એના નિમિત્તે કરે કોઈ સત્કર્મ તોય ના થાય. એટલે દેશી ભાષામાં ગામડાના લોકો કહેતા, ઘરઘેલાના દીકરાના કોઈ દી શ્રાદ્ધ પહોંચે નહીં. એ વેદ વિધિથી જેને કોર્ટ મેરેજ ના ચાલે, વેદ વિધિથી કર્યું હોય ત્યારે એની આખી બદલી આપે છે, કુળ પરંપરા બેનાના સંબંધો જોડી આપે છે. અને એ જોડેલો સંબંધ એ તમને મનાશે નહીં, પણ તમે ક્લિક કરો ને કેમ અમેરિકા પ્રિન્ટ થઈ જાય છે, એમ પિતૃલોકમાં પ્રિન્ટ થઈ જાય છે. અને એ ચોપડે અર્યમા આદિ ઋષિઓ જે પિતૃઓ છે એને ત્યાં તમારું ખાતું ખુલી જાય છે. પછી તમારા જે સંતતિ થાય એ સંતતિઓ પિંડદાન કરે, કંઈક સત્કર્મ કરે તો અર્યમા આદિ પિતૃઓ એ ગ્રહણ કરી તમારા પિતૃઓ જ્યાં હોય ત્યાં એને પહોંચાડે છે. ગમે તે યોનિમાં હોય એ અર્યમા આદિ પિતૃઓ લઈને ત્યાં પહોંચાડે છે. માટે વેદ વિધિએ લગ્ન કરવા જોઈએ. મેં ખરેખર 1-2 જણાને આવું કંઈક વાતમાં નીકળ્યું ને તો એને લગ્ન કરી લીધા, પછી 5 વર્ષ થઈ ગયા, ફરીથી માંડવા નાખીને પૈણ્યા. હા, એ કે હજી વાંધો નહીં, અમારે કોઈ સંતતિ છે નહીં, પણ અમારે આવી રીતે નથી કરવું. મેં કીધું બહુ સારું, અને કર્યું એને. બોલો ભાઈ, એમ આ એટલે જ કહ્યું છે, શાસ્ત્ર વિધિને છોડીને જે બધું મન મેળે ગોઠવી નાખે, લકડ હંધાડ કરે, એ બધાની એટલે જ ગીતામાં કહ્યું છે, હે અર્જુન, એ બધા દુર્ગતિને પામે છે. અહીં ગમે એટલું કરો તો અર્યમા આદિ ક્યાંય ચોપડે જ નામ બોલતું નથી.
એક તમે રેશનિંગ કાર્ડ ન લીધું હોય તો તમને ઘઉં ચોખાઈ નથી મળતા પેલા માણસ. હે, તમે ગમે એવા મૂર્તિમાન સામે ઉભા હોય તો કે ભાઈ અહીં તમારું ખાતું જ નથી યાર. કેવડી મોટી રીતિ છે. ભૂલોક, પછી ભૂવરલોક, પછી મહરલોક, પિતૃલોક નિવાસ કરે, એનું પાછું ગ્રહ મંડળ ને એનું પાછું આવરણ ને એના પછી જનલોક આવે. એની કેવડી સૂર્યમાળા, કેવડું ગ્રહ મંડળ, કેવડું એ જનલોકમાં ભૃગુ આદિક ઋષિઓ નિવાસ કરે છે. એના પછી તપલોક, તપસ્વી ઋષિઓ નિવાસ કરે છે. એનું પાછું આવરણ, એની ગ્રહમાળા, એનું વાયુમંડળ, એનો શૂન્યવકાશ, એના પછી સત્યલોક આવે છે, જેમાં બ્રહ્માજી નિવાસ કરે છે. ઓહ, છે ને ગજબ. બુદ્ધ ગ્રહ ઉપર 4 વર્ષ પસાર થાય, એનો સમય 4 વર્ષ નીકળી જાય, 4 આંટા મારી લે, ત્યાં આપણું 1 જ વર્ષ થાય છે. બુદ્ધના 4 વર્ષ બરાબર આપણું 1 વર્ષ. આપણું 1 વર્ષ 365 દિવસ બરાબર સ્વર્ગમાં દેવતાઓનો 1 દિવસ થાય છે. હવે વચ્ચેની ગણતરી તો પછી મને બહુ કંઈ જડી નથી, મેં કાંઈ કેલ્ક્યુલેટર એવું આવે નહીં, ત્યાં પણ કાંઈ કેલ્શિયમમાં થાય નહીં, હાથી લાગે નહીં, હોય તો માથાકૂટે શું કર્યું. પણ સીધું સત્યલોકનું તો ગણિત માંડેલું જ છે શાસ્ત્રોમાં, કે એને આપણે કેટલું અંતર છે સમયમાં, તો 8 અબજ ને 64 કરોડ વર્ષ આપણા જાય, દિવસ નહીં, 8 અબજ ને 64 કરોડ આપણા વર્ષ જાય, ત્યારે બ્રહ્માનો 1 દિવસ થાય. હવે એનું ગ્રહ મંડળ, સૂર્યમંડળની પ્રદક્ષિણાનું કેવડો ચક્કર મારતું હોય છે, ત્યારે 8 અબજ 64 કરોડ આંટો મારીને ત્યારે 1 દિવસ થાય. હવે એ પ્રમાણે એનું વર્તુળ કેવડું છે, એનું કેટલું મોટું વાયુમંડળ કેવડું કેટલું હશે બાપ. એવી રીતે આ ઉપરના આ પૃથ્વી છે 7 લોક ગણ્યા, તો નીચે પાછું અતળ, વિતળ ને સુતળ, તળાતળ, મહાતળ ને રસાતળ ને પાતાળ, આ 7 લોક નીચે. આવું 14 લોકનું એક બ્રહ્માંડ થયું. કેવડું ફાફડ થયું સાહેબ. આવા તો અનંત કોટી બ્રહ્માંડો છે. એમાંના એક બ્રહ્માંડની વાત કરી, એ આખું 14 લોકનું એક બ્રહ્માંડ, એના ફરતું પાછું આવરણ. ત્યાર પછી વિરાટ પુરુષનો લોક આવે, સમજો ને વૈકુંઠ લોક આવે. એના પછી પાછું ફરતું આવરણ, ત્યારે પછી તમને પ્રધાન પુરુષનો લોક આવે. એ કેવડો હશે ને કેવું હશે ને એના વૈભવોની કશી ખબર પડે છે? મગજમાં કઈ આવે? મગજ બંધ થઈ જાય. એના ફરતું આવરણ, ત્યાર પછી મૂળ પુરુષને મૂળ પ્રકૃતિનો લોક આવે. એના પછી અક્ષરધામ આવે, અને એ અક્ષરધામમાં અનંત કોટી મુક્તો બિરાજમાન છે. એના મધ્યમાં અક્ષરાધિપતિ પુરુષોત્તમ નારાયણ બિરાજમાન છે. ત્યાં 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 છે. હવે એ અક્ષરધામની અંદર ભગવાન કેવા છે, એમના મુક્તો સેવકો કેવા છે, ત્યાં કેવી રીતના મહોલો છે, કેવી રીતની વ્યવસ્થા છે, કેવું ત્યાં સુખ છે, એની કોઈ મગજમાં આપણને એક સહેજે પણ કલ્પના ઉઠી શકે નહીં. ત્યાં શું છે ખબર જ ના પડે. હવે ત્યાં જવાની તો વાત જ નથી, કોઈ પહોંચી શકે એવી શક્યતા દેખાતી નથી. હવે એક જ રસ્તો છે કે એ અક્ષરાધિપતિ પુરુષોત્તમ નારાયણ જો પૃથ્વી ઉપર આવે અને જો એની ઓળખાણ થાય અને જો એનો આશ્રય કરે તો કામ બને. પણ એ આવે, હા આવે 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 એવું નહીં. જોત જોતામાં આવ્યા, ચરિત્રો વિસ્તાર્યા, અક્ષરધામની અંદર પુરુષોત્તમ નારાયણે આમ સેજ આંખનું મટકું માર્યું, એટલું ઝડપથી કે તમે આમ એક તસે જોઈ રહેતા હો ને, આપણે તો બહુ સ્પીડ નથી હો, એટલી સ્પીડથી આમ મટકું માર્યું આંખનું. તો અક્ષર મુક્તો તરત પ્રશ્ન કર્યો, અરે મહારાજ, કારણ કે અક્ષરધામમાં આંખના મટકા નથી, આંખો સ્થિર. કારણ કે એટલી વાર પણ ન તો પુરુષોત્તમ નારાયણ મુક્તોના જોયા વગર રહી શકે, ન તો અક્ષર મુક્તો પુરુષોત્તમને જોયા વગર રહી શકે. એક મટકું પણ બંધ ન થઈ જાય. તો ત્યાં આમ મટકું માર્યું
એટલે અક્ષર મુક્તોએ હાથ જોડીને મહારાજને કહ્યું, કરે મહારાજ આ શું લીલા કરી? તો કે અમે ફૂટલા બ્રહ્માંડમાં, એટલે આ ફૂટલું બ્રહ્માંડ છે. જ્યારે વામનજી થયા ને ત્યારે એ વિરાટ થયા ત્યારે બ્રહ્મકટા ફોડ્યું બ્રહ્મલોકમાં અને ગર્ભોદકનું કોચલું ફૂટી ગયું. ત્યારથી આપણે જે વસીએ છીએ બ્રહ્માંડનું નામ ફૂટલું બ્રહ્માંડ છે. તો કે ફૂટલા બ્રહ્માંડમાં અમે એકાંતિક ધર્મનું સ્થાપન કરી પાછા આવી ગયા. એક જ આમ ખાલી આમ નિમિષ આમ થઈ તો કે એ ફૂટલા બ્રહ્માંડમાં જઈને એકાંતિક ધર્મનું સ્થાપન કરી અને પાછા આવી ગયા. છે ને રસીલી વાત તો જુઓ તમે. એ પુરુષોત્તમ આવે તો હા આવ્યા, જોત જોતામાં આવ્યા અને આપણને એની ઓળખાણ થઈ, આપણે એનો આશ્રય કર્યો અને આજ આપણે બેઠા બેઠા સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરીએ. આવડો મોટો મહિમા છે સાહેબ. એટલે ગુણાતીતાનંદ સ્વામી કહે છે, હવે સાંભળજો કે શ્રીજી મહારાજ તો પોતાનું અક્ષરધામ, ચૈતન્ય મૂર્તિ પાર્ષદો અને પોતાનું સમગ્ર ઐશ્વર્ય લઈને અહીં પધાર્યા છે. તે એવા ને એવા જ છે. વિચારો કેવડી મોટી પ્રાપ્તિ, શું મળ્યું છે. જેમ જેમ વિચાર, એટલે ગુણાતીતાનંદ છે મમસ્તુ તો નથી જ કહેતા કે જો જેવું છે એવું સમજાય જાય તો ડગલી ચસકી જાય. પણ અહીંયા આવે એટલે મનુષ્ય જેવા લાગે, મનુષ્ય જેવું થઈને રહેવું પડે. કારણ કે સૂર્ય જેવો છે એવો ને એવો જો આપણા ઘરમાં આવે તો બધું બળું ભસ્મ થઈ જાય. એ નાનકડો દીવા જેવો થઈને બેસે તો જ સુખ આવે. એટલે એવા મોટા પુરુષોત્તમ પણ બિલકુલ આપણા જેવા થઈને બેસે. હવે આપણા જેવા થઈને બેસે એટલે એમ થાય કે આ તો આપણી જેવા છે. અને આપણે જાણીતો પ્રસંગ છે અને પ્રથમના 71માં વચનામૃતમાં વાત છે અને આપણે વચનામૃતમાં એ પ્રશ્નનો જવાબમાં આપણે આ પ્રસંગ લીધો જ છે. પણ છતાં અહીંયા એટલી સંગતિ છે એટલે હું એક બે પ્રસંગો કહીશ, બહુ મજાના. એ સોજિત્રા ગામના ઝવેર ભગત રામ ઉપાસી સાંભળે ખરા કે ભગવાન સ્વામિનારાયણ કહેવાય છે અને વડતાલ પણ ઘણીવાર આવે છે, પણ કોઈ દિવસ દર્શને પણ જાય નહીં. નજીકમાં સોજિત્રા ગામ છે વડતાલ. અને અનન્ય રામ ભક્ત, રામજી મંદિરે બેસે અખંડ ભજન કરે, નિવૃત્તિ સતત બધું છોડીને રામ ભજન કરવા અને ખરેખર એવા ભક્તરાજ. પણ વરતાલ ભગવાન સ્વામિનારાયણ આવે તો પણ જાય નહીં. મારે શું જરૂર છે, કેવાતા છે હશે ભગવાન. હવે એક દિવસે રામજી મંદિરે માળા કરે અને એમાં ભગવાન રામચંદ્રજી બોલ્યા, ઝવેર તું વડતાલ જાને. અરે આ કોણ બોલે છે? જોયું તો મૂર્તિ બોલે. અરે પ્રભુ હા હું બોલું, તારો ઈષ્ટ અને સ્વામિનારાયણ ભગવાનનો આશ્રય કર ને એનું ભજન કર. લે તોય ઝવેર ભગત ગયા નહીં. થોડા દિવસ થયા પાછું ભગવાન રામચંદ્રજી કીધું, અરે ઝવેર મેં તને કહ્યું ને, જો તું ત્યાં તને જવાનું પેલું થાય છે ને તો આજ ગામમાં એના સંતો આવ્યા છે, એમની પાસે જા. શુકાનંદ સ્વામી સોજિત્રા આવેલા એમને મળ અને ભગવાન સ્વામિનારાયણનો આશ્રય કર ને એમનું ભજન કર. પ્રભુ પણ હા હું કહું છું જા. અને પછી શુકાનંદ સ્વામીની પાસે આવ્યા, મળ્યા અને ઝવેર ભગત સત્સંગી થયા. પછી તો ભાઈ વાત બનત બની ગઈ. એવા એકાંતિક ભક્ત થયા. શ્રીજી મહારાજ પાસે તે વડતાલ એકવાર બેઠા છે, મહારાજ સાદડી પાથરી અને બેઠા બેઠા શેરડી જમે અને બાજુમાં ઝવેર ભગતને કે લે ભગત તું ખા. મહારાજ જમે અને ઝવેર ભગત શેરડી જમે, બે જણા શેરડી જમે. મોજમાં ઝવેર ભગતને એમ થયું કે અક્ષરધામમાં ભગવાન શું કરતા હશે, અહીંયા તો મારી હારે શેરડી ખાય છે અને હું એની હારે શેરડી ખાઉં છું, પણ અક્ષરધામમાં શું કરતા હશે? એટલે શ્રીજી મહારાજ કે ઝવેર ભગત શું સંકલ્પ કરો? તો કે મહારાજ એમ થાય છે કે તમે અહીંયા તો પણ ત્યાં અક્ષરધામમાં શું કરતા હશો? મહારાજ કે
અક્ષરધામમાં ભગવાન પુરુષોત્તમ સાદડી ઉપર બેઠા છે, એક પગ ઉપર પગ ચડાવ્યો છે અને શેરડી જમે છે, અને બાજુમાં એનો એક ભગત ઝવેર ભગત છે એને શેરડી પણ ખવડાવે છે. મહારાજ અહીંનું નથી કહેતો, હું અક્ષરધામનું કહું છું. અક્ષરધામમાં ભગવાન શું કરે? અક્ષરધામમાં ને, અક્ષરધામમાં ભગવાન સાદડી પાથરીને બેઠા છે, એક પગ ઉપર પગ ચડાવ્યો છે અને શેરડી જમે છે, અને બાજુમાં સોજિત્રા ગામમાં ઝવેર ભગત છે એને શેરડી ખવડાવે છે. ત્રીજી વાર પૂછ્યું અને પછી મહારાજે કીધું, એટલે અક્ષરધામનું ને એનું જુદું છે? એટલું જ બોલીને સામે જોયું ને ભાઈ, તેજ છૂટ્યું અને અનંત બ્રહ્માંડ, એ અક્ષરધામ એ જ મુક્તો, અને ઝવેર ભગત ને તમે ઓહો ઓહો. મહારાજ કે ચોપ. ત્યાં તો ભાઈ એના પડકારા રે ભાઈ, બીજા આવી ગયા, બધા બેસી ગયા, પાછા આમ ઘડીક વાર મહારાજ આમ ચૂપ કરેલી બેસી જાય, અને વળી પાછા ઓહો ઓહો. મહારાજ કે ચૂપ. મહારાજ કે આ શું થાય છે? ભક્તો કે મહારાજ કે મને ખબર નહીં એનું શું થાય છે. એ અક્ષરધામ, એ પાર્ષદો, એ ચૈતન્ય મૂર્તિ, મુક્તો અને સમગ્ર ઐશ્વર્ય લઈને સામે બેઠા હોય છે. કેવડી મોટી વાત છે. એવા ને એવા જ છે, બસ રોમણો પણ ફરક નથી. બોચાસણ શ્રીજી મહારાજ બેઠા હતા, અને કાશીદાસભાઈ બોચાસણ ના હતા ને, એને બીજાને સત્સંગ કરાવવાનું બહુ હતા. જ્યાં જ્યાં કેના સગા સંબંધીઓ ત્યાં જાય ને બધા એને કહી આવે કે જો આ દિવસે આ સમયે મારે ત્યાં ભગવાન સ્વામિનારાયણ આવવાના છો, તમને શ્રદ્ધા હોય કે ન હોય, એકવાર આવજો, મળજો, દર્શન કરજો, આવજો. પરાણ્યાને લઈ આવે. એમ વડતાલમાં હજી કોઈ સત્સંગી નહોતા, સાંભળજો. અને કાશીદાસભાઈ ત્યાં વડતાલ પહોંચ્યા, અને બાપુભાઈ અને રણછોડદાસ પટેલ એ બેયને કહ્યું તમે બોચાસણ આવજો. કેમ? તો કે ભગવાન સ્વામિનારાયણ આવવાના છે. અરે ભાઈ, અમને કાંઈ એમાં શ્રદ્ધા નહીં ને અમને રહેવા દો ને, અમે આજે બધા અમારી રીતે કરી આવજો ને. પણ તમે આમંત્રણ આપ્યું ને પછી આવ્યા. મારા તો બેઠેલા, આ તો સંબંધને નાતે ઓળખાને નાતે આવીને બેઠા. થોડા ઘણા હરિભક્તો બેઠા છે. જેવા બેઠા એટલે શ્રીજી મહારાજ કે કયું ગામ, શું નામ? પેલા એકબીજા સામું જોવે, આને ભગવાન કહે છે. એને ખબર તો છે નહીં કે આપણે ક્યાંથી આવીએ છીએ ને આપણું શું નામ છે. નામ ક્યાં, ગામ કયું, ઠીક ઠીક, બહુ સારું. હવે ધીમે ધીમે મારે તો વાતો મીંડા કરવા, પણ ચરણ સામું જોવે તો એમ લાગે કે પુરુષોત્તમ છે, કંઈક ભગવાન છે. મુખ સામું જોઈને વાતો સાંભળે તેમ લાગે કે ભાઈ આપણા જેવા છે. કે મહારાજ કે શું બે જણા બેઠા બેઠા સંકલ્પ કરો છો? નહીં કે મહારાજ ઘડી કેમ લાગે કે તમે મોટા છો ને ઘડી કેમ લાગે કે તમે અમારા જેવો છો. મહારાજ કે અમે ક્યાં તમારા જેવા છે? એમ કરીને જ્યાં સામું જોયું, અને ભાઈ જળહળતા પ્રકાશ, એ અક્ષરધામ, એ મુક્તો, એ વૈભવ, અનંત બ્રહ્માંડો ઉડતા દેખાય. ચરણમાં પડ્યા ને પેલા સત્સંગી એ થાય. દેખાય માણસ જેવા, માનવ જેવા, પણ માનવ નથી. હરિચરિત્રામૃત સાગર ગ્રંથ કેવડો મોટો છે. એ જેણે રચના કરી આધારાનંદ સ્વામી, એ ગઢપુરમાં મહારાજની પાસે બેઠા હતા. ઘણા બધા સંતો બેઠા હતા, પણ આ આધારાનંદ સ્વામીનો સંકલ્પ થાય કે આ મહારાજ પુરુષોત્તમ છે, એમાં તેજ તો ક્યારેય દેખાતું નથી. આપણને આમ જળહળતી એ તેજોમય મૂર્તિ દેખાય તો કેવું સારું. રહેવાનું નહીં ને, એટલે મહારાજને કે મહારાજ આપ તો તેજોમય મૂર્તિ છો, તો અમને તેજનું દર્શન કરાવો ને. મારે કે તારે જોઈને શું કરવું છે? મહારાજ પણ મને સંકલ્પ થાય, તો કે સંકલ્પને રોકી દે ને. પણ મહારાજ તમે આ છો તેજોમય મૂર્તિ, અક્ષરધામમાં બિરાજમાન છો, જ્યાં બિરાજમાન હોય ત્યાં તમે અનંત તેજોયુક્ત મૂર્તિ છો, અનંત બ્રહ્માંડો આપના રોમ રોમમાં રમે છે. તો ઈચ્છા થાય છે મારે કે એ જોવા જેવું નથી. અરે આપનું સ્વરૂપ છે ને એમાં શું જોવા જેવું ન હતું? લે જો ત્યારે એ જો એમ કહ્યું ને ભાઈ, એ જળતા પ્રકાશ છૂટ્યા, કાળી ચીસો પાડવા માંડ્યા આધારાનંદ શાહ. હવે એક વિશ્વરૂપ દેખાડ્યું તો અર્જુન મહાસુરીર હતા તો એ કંપી ગયા. અહીંયા તો રૂવાડે રૂવાડે બ્રહ્માંડો ઉડતા દેખાયા. મહારાજે થોડી ક્ષણોમાં સંકેલી લીધું,
પણ સિદ્ધાનંદ સ્વામી એટલે આધારાનંદ સ્વામી ગાંડા થઈ ગયા, મગજ ચસકી અને બધા તો સ્તબ્ધ થઈ ગયા. મહારાજ આવા સારા સાધુ શું છે? મહારાજ કે એને હામે હાલીને કર્યું એમ અમે શું કરીએ, હવે તો આવું જ રહે છે, બસ હવે ગાંડા ગદોડે. જાઓ પૂરી દો એને, એક ઓરડામાં પૂરી દીધા. 1 મહિને સાજા થયા. એટલે ભગવાન સંકેલીને ઐશ્વર્ય, સંકેલીને પ્રતાપ, તેજ માનવ જેવા દેખાય, ક્ષણ માનવ નથી. એટલે ફરી વાત એ વાત લઈએ, ગુણાતીતાનંદ સ્વામી કે સમગ્ર ઐશ્વર્ય અક્ષરધામ પાર્ષદો લઈને આ પૃથ્વી ઉપર પધાર્યા છે. પછી વાત બહુ સરસ પડી કે મરીને જેને પામવા છે એ તો છતે દેહે જ મળ્યા છે. આમ સમજાતું નથી એટલે જીવમાં દુબળાઈ રહે છે. જીવની દુબળાઈ, શરીરની નહીં, વ્યવહારની દુબળાઈ નહીં, ધન મિલકત માલ મિલકતની નહીં, એ દુબળાઈની વાત નથી, એ નબળાઈની વાત નથી, એ તો જેનું જેમ છે એમ છે. જીવની દુબળાઈ, જીવની દુબળાઈ શું? આત્મનિષ્ઠા જેવી જોઈ એવી ના રહે, ધર્મનિષ્ઠા એવી ના રહે, વૈરાગ્ય નિષ્ઠા એવી ના રહે, સત્સંગમાં એવી નિષ્ઠા ના રહે, ભજન ભક્તિમાં બળ ના રહે, એ નબળાઈ. અને જો એને મહિમા સમજાય તો એની ધર્મનિષ્ઠા, વૈરાગ્ય નિષ્ઠા, ઉપાસના, ભક્તિ, સત્સંગમાં બળ વધી જાય, બળિયો થઈ જાય. અરે માયાના આવરણને છેદીને માયા પાર વર્તે, બ્રહ્મરૂપ દશામાં વર્તે. પણ જો એ મહિમા સમજાય તો. સારંગપુરનું 17 અને મધ્યનું 67મું વચનામૃત શ્રીજી મહારાજે સરસ વાત કરી કે જેવો ભગવાનને જાણે એવો થાય. બસ હવે આપણા ઉપર છોડી દીધું. જે જેવો જાણે એવો એવડો એ થાય, એવો એ થાય. બસ જાણવા ઉપર તાન હોય તો આ વાતમાં રસ આવે. જે જેવો જાણે એવો થાય. દ્રષ્ટાંત આપ્યું શ્રીજી મહારાજ. મીઠા જળનો સમુદ્ર ભર્યો હોય, એમાં ચકલી જઈને પીવે, કીડી જઈને પીવે, ચકલી જઈને પીવે, સમળા જઈને પીવે, પશુઓ જઈને પીવે, ઘોડા જઈને, મનુષ્ય પીવે, ઘોડા પીવે, હાથી પીવે. જે જેટલું પીવે એટલો એ બળિયો થાય. એની જગ્યાએ સમજો ને દૂધનો સાગર ભર્યો છે, મીઠો સમુદ્ર ભર્યો છે. જે જેટલું દૂધ પીવે એટલો બળિયો થાય. હવે કોઈ એક સાથે 20-20 લીટર દૂધ પી જતો હોય તો એની તાકાત કેવી હોય? અને રોજ 1 કટોરી જે માંડ પી શકતો હોય એની કેટલી તાકાત હોય? કોઈ 1 રોટલી જમતો હોય એની તાકાત કેટલી હોય? અને હવે આખો થપ્પો ઉપાડી જતો હોય એની તાકાત કેટલી હોય? જે જેટલો પોતાનું બળ પીવે એવો એ બળિયો થાય. વાત સમજની જ છે. આમાં જો કઈ ઉપવાસ કરવાના નથી, કોઈ બીજા વ્રત કરવાના નથી, તીર્થયાત્રાઓ કરવાની નથી, દાન પુણ્ય કરવાની વાત આવતી નથી, કોઈ ખર્ચાની વાત નથી. વાત શું છે? સમજ કી બાત છે. અને આપણે સમજણમાં જ કાચા છીએ. પેલા મણીની વાત ખબર છે ને? ઝવેરી નીકળ્યો અને ભરવાડ બકરાઓ ચરાવે, એને ડોકે એને જળહળતો કાચનો કટકો બાંધી એને ગળે સરસ મજાનું શોભા કરેલ. ઝવેરીની નજર પડી ગઈ કે આ ભાઈ કાચનો કટકો નથી, આ તો ઝવેર રતન છે, સરસ મજાનો નંગ છે, પણ ભરવાડને ખબર નથી. એટલે એને કીધું, ભરવાડ ભાઈ આ બકરી લેવી હોય તો લ્યો ને બાપા, તમને ભાવે લઈ લ્યો. આણે આ જ પસંદ કરી, કારણ કે એને જોતી હતી. એ બકરી પાછી ભરવાડને વાલી હતી, પણ હવે એમણે કીધું ભાઈ હું તમને 10 રૂપિયા આપી દઉં, લઈ જાઓ. પેલો કાંડું છોડવા માંડ્યો. એ કે ભાઈ તમે બકરી લઈ જાઓ, પણ આ મારે કાંડું છે ને, હવે જે બીજી બકરીને હું પડખે પડખે રાખીશ, જે બપોરે હું રોટલો દૂધ ખાઉં છું એ બકરી હું એક રાખતો હોઉં પડખે પડખે, એટલે આ કાંડું એને બાંધી. હવે ઝવેરી કાંડા માટે જ બકરી લીધી હતી. એટલે ઝવેરી કે ભાઈ હવે કાંડું છોડાય નહીં. તો કે ના, આ તો મને બહુ ગમે છે. અરે ભાઈ લે બીજા 10 રૂપિયા, પણ કાંડું છોડાય નહીં. તો કે તો લઈ જાઓ, મારે તેવા બીજા કાચના કટકા ઘણા મળી રહેશે. બકરી આપી દીધી. કાંડું છોડીને આગળ જઈને બકરીને તગડી મૂકી, પાછી બકરી ભરવાડને ત્યાં આવી ગઈ. ઝવેરી એ લઈને જતો રહ્યો.
મોટા શહેરમાં જઈને બીજા ઝવેરી પાસે જઈને મૂક્યું, ભાઈ કરો મૂલ, અને જો તમે સારા મૂલ આપો તો આપણે નંગ વેચવું છે. પેલો જોઈને કે આના તો 1000 રૂપિયા આવે, આપી દો. 1000 લઈ લીધા. ઓલો ઝવેરી પામી ગયો તો કે 1000 નું નંગ નથી. બીજા મોટા નગરમાં ગયો, મોટા ઝવેરીના ઢાળિયા ઉપર જઈને મૂકીને નંગ મૂકીને કે કરો મૂલ, આંકો કિંમત. અરે ભાઈ આના તો 10,000 આપું. આપો, લાવો 10,000. નાખ્યા ખિસ્સામાં. પેલો ઝવેરાત ખિસ્સામાં મૂક્યો, નંગ મૂક્યો, ગયો મોટા નગરમાં. ત્યાં જઈને ઝવેરીના ઢાળિયા ઉપર નંગ મૂકીને કે કરો મૂલ, તો કે આને તો 1,00,000 રૂપિયા આપું. આપો 1,00,000 રૂપિયા, રાખો તમારી પાસે નંગ. એને ખિસ્સામાં નાખ્યું નંગ. બીજો ગયો નગરમાં, મોટા નગરમાં. ત્યાં જઈને ઝવેરીને કીધો ઢાળિયા ઉપર મૂકીને કરો મૂલ, તો કે 10 લાખ આપું. તો કે લાવો 10 લાખ. 10 લાખ નાખ્યા ખિસ્સામાં. ઝવેરીએ નાખ્યું નંગ ખિસ્સામાં. બીજા નગરમાં જઈને મોટા ઝવેરીને પકડ્યો કે કરો આના મૂલ, તો કે આના તો 1 કરોડ આપું. તો કે લાવો 1 કરોડ, નંગ રાખો તમારી પાસે. ઝવેરે ખિસ્સામાં નાખ્યું નંગ. એનાથી મોટા નગરમાં ગયો. કેવી સરસ મજાની વાત. એમણે કીધું ભાઈ કરો મૂલ, તો કે 100 કરોડ આપું. તો કે લાવો 100 કરોડ, રાખો નંગ. ઝવેરીએ ખિસ્સામાં નાખ્યું નંગ. ઉપરો બીજા મોટા નગરમાં. ત્યાં ઝવેરીની પાસે જઈને નંગ મૂક્યું, અને ઝવેરીની આંખ ફાટી ગઈ. એ કે આનું મૂલ કરો. તો કે મૂલ તો બાપા આનું શું થાય? તો અમારે કોઠારો ભર્યા છે હીરા માણેકના. 100 મજૂર, સૂરજ ઉગે ને સૂરજ આથમે ત્યાં સુધી તમારે જેટલું હરાય ને લેવાય એટલું હારે રાખો, સાંજ સુધીની છૂટ, એટલું મૂલ આપવું. કબૂલ છે, રાખો નંગ. અને ભાઈને કોઠારો લૂંટાવ્યા. વિચાર કરો, કોઠારો લૂંટાવ્યા. એનો બાપ બહારગામ ગયો તો આખા ગામમાં વાત ઉડી ગઈ કે ઝવેરીના છોકરાએ સંપત્તિ લૂંટાવી, પેઢી લૂંટાવી. અરે એનો બાપ આવશે ત્યારે શું જવાબ દેશે? એનો છોકરો ટાઢે પાણીએ બેઠેલો ઓળખી ગયો તો કે આ તો ભાઈ કેવું નંગ છે કિંમતી. ભાઈ તમને આશ્ચર્ય લાગે છે ને કે આવું જ કઈ હોય? નહીં, આશ્ચર્ય લાગે છે ને, ગપગોળા લાગે છે ને. હાવ તમને ખબર નથી, ભારત સરકારે એક ન્યૂઝને દબાવી દીધા છે. એક નંગ એવું મળ્યું છે એને ખરીદનારો વિશ્વમાં કોઈ નથી. આ પેપરોમાં પછી આવ્યા નથી સમાચાર. આ સત્ય હકીકત છે. અમેરિકાની જેટલી પ્રોપર્ટી છે ને એટલી એક નંગમાં છે. લે કોણ આને? એટલે તમે આ વાતને તમે ખોટી નહીં માનશો. આજે વાત કહીએ છીએ એવું આ પૃથ્વીમાં પડ્યું છે એટલું, તો પછી અક્ષરધામમાં કેટલું પડ્યું હોય એની વાત કરે. આ ભારત પાસે એવું નંગ છે કે જેને દુનિયામાં કોઈ ખરીદનાર નથી. અમેરિકા જેવો દેશ ખરીદનાર તૈયાર નથી. ક્યાંથી કાઢવું? બધું વેચાય ત્યારે નંગની કિંમત થાય. ન્યૂઝ દબાવી દીધા છે. બોલો, આવું ઘણું પીડ્યું છે. પદ્મનાભના મંદિરમાંથી 1 લાખ કરોડનો કઈ એક ગોડાઉનમાં, બીજા ગોડાઉનમાં, ત્રીજા ગોડાઉનમાં જો સંપત્તિનો પાર આવે છે. ભાઈ આ લોકમાં આપણે પધરાવેલી મૂર્તિનો ખજાનાનો અંત ન આવતો હોય તો ત્યાં એ ખજાનાનો એ મૂર્તિનો એનો ક્યાંથી અંત આવે? પેલા ભાઈ આ તો 100 મજૂરો સવારથી સાંજ સુધી હારે. સાંજ પડી ગઈ પછી મજૂરો જેટલું લેવાય એટલું પેલા શેઠ પોતાને ગરભેળું કર્યું. 2-3 દિવસ પછી ઝવેરીનો બાપ આવ્યો અને ગામને પાદરતો આ લોકો બેઠા જોઈ ત્યારથી માંડી હિતની વાત કરીએ છીએ, તમારા છોકરાએ આવું કર્યું. એનો બાપ ટાઢે કોઠે કે મારો દીકરો મારો ભણાવેલો છે, મેં એને ઝવેરીપણાનું જ્ઞાન આપ્યું છે, ભૂલ ન ખાય. લાલો લાભ વગર લોટે નહીં. ઘરે આવ્યા ને પાણી વાણી પીધું ને બેઠા. એટલે કે શું બેટા કઈ આવી બધી કઈ વેચાણ કર્યું છે કઈ? તો કે હા બાપુજી, એક નંગ લીધું છે. તો કે બતાવી જઈએ. હા જોયું. શું આપ્યું? તો કે સવારથી સાંજ સુધી 100 મજૂરો જેટલું લઈ જવો હોય એટલું લઈ જાય એમની છૂટ આપીને લઈ ગયા. આખો દિવસમાં હાર્યું? તો કે હા. ફેરવીને 2 લાફા માર્યા. 7 પેઢીથી ઈમાનદારીનો ધંધો કરનારા આપણે અને જેને જ્ઞાન નથી એવા માણસ એવા ઝવેરીની સાથે અનીતિનો ધંધો કરે તો છેતરી લે છો. 1 દિવસની પણ મજૂરી ના આપી. તો કે બાપુજી એટલું બધું? અરે એટલું બધું શું, આ ચંદ્રકાંત મણી છે, પૂનમ આવવા દે, ચોકમાં મૂકીશું દૂધમાં સ્નાન કરાવી, અને જેવી ચંદ્રની આની શીતળ કિરણો એક થશે તો જેટલો ખજાનો ભરાયો છે ને એનાથી 100 ગણો આકાશમાંથી હીરા અને રત્નોનો વરસાદ થવાનો છે. દર પૂનમે આટલો થશે. એટલે કહું છું 1 દિવસનું પણ તો મજૂરી આપી નથી. એવો આ ચંદ્રકાંત મણી છે. વાત ક્યાં ગઈ? જેની જેવી દ્રષ્ટિ, જેની જેવી સમજણ એટલું એ પામ્યા.
ભરવાડની દ્રષ્ટિ ફક્ત 10 રૂપિયાની હતી તો 10 રૂપિયા મળ્યા, અને આની દ્રષ્ટિ અનંત હતી તો એને અનંત ખજાનો ચંદ્રના કિરણમાંથી પ્રાપ્ત થયો. એમ પુરુષોત્તમ નારાયણને જે જેટલો સમજે એવો એ થાય. કેવો થાય છે ને મજાની વાત ભાઈ. અને આ દ્રષ્ટાંત જેટલું લૌકિક લાગે છે એટલું જ અલૌકિક છે. એટલે સત્સંગનો મહિમા અહીંયા કહેવાય છે આ લોકમાં. એટલે ગુણાતીતાનંદ સ્વામી કહે છે, ગોપાળાનંદ સ્વામી અને સ્વરૂપાનંદ સ્વામી જેવા, મુક્તાનંદ સ્વામી જેવા સાધુનો સંગ રાત અને દિવસ ઊંઘ્યા વગર કરે. ક્યાં સુધી? બ્રહ્માના કલ્પ સુધી. ત્યારે જ્ઞાન થાય, ત્યારે પુરુષોત્તમ નારાયણ ઓળખાય. સાહેબ હવે એ તો કેવડી મોટી વાત છે. આપણે તેમ જ માની બેઠા છીએ, બધું જ જાણીને બેઠા છે, બધું જ સમજી ગયા છે. 10 રૂપિયા જેટલું નથી સમજ્યા સાહેબ, 10 રૂપિયા જેટલું નથી સમજ્યા ભગવાનની કિંમત. એક નોકરી મળી જાય ભયો ભયો, જો લગ્નનું ગોઠવાતું ને ગોઠવાઈ જાય ભયો ભયો. બસ કેવા ભગવાન, સર્વોપરી મહાકરુણાળુ. શેર માટીની ખોટ હોય દીકરો આવી પડે કે ઓહો આવો ભગવાન બ્રહ્માંડમાં નહીં, શું કિંમત જાણી. ઓલા ભરવાડ જેટલી એ નહીં. જેમ જેમ મહિમા સમજે તો મહારાજ કે જેમ જેમ સમજતો જાય કેવો થાય, તો કે ખજ્જોત જેવો હોય એમાંથી જ્યોત જેવો થાય, દીવાની જ્યોત જેવો. જેમ જેમ સમજે હજી જોજો. અને જેમ મહિમા સમજે તો મશાલ જેવો થાય. વધારે મહિમા સમજે તો કેવો થાય, કારણ કે એનો પ્રકાશ એટલો ને બળ પણ મોટું, તો અગ્નિની મોટી જ્વાળા જેવો થાય. કોઈ ભડકો સળગાવ્યો હોય મોટો ઘાસનો, એવી મોટી જ્વાળા જેવો બળવાન જીવ થાય. એવો પ્રકાશ ને એવું સામર્થ્ય. વધુ મહિમા સમજે તો દાવાનળ જેવો થાય. આ જીવનો પ્રકાશ અને સામર્થ્ય આટલું થાય. વધુ મહિમા સમજે તો વીજળીના અગ્નિ જેવો થાય. વધુ એનાથી મહિમા સમજે તો પ્રલય કાળના અગ્નિ જેવો થાય. આખા બ્રહ્માંડને બાળીને ભસ્મ કરી નાખે એવો જીવ સમર્થ થાય, આત્મા સમર્થ થાય. એવો પ્રકાશ, એવું સામર્થ્ય પ્રગટે. અને એનાથી વધુ મહિમા સમજે તો મહાતેજ જેવો થાય. અનંત બ્રહ્માંડોને બાળીને ભસ્મ કરે એવો મહાતેજ જેવો થાય. આવો થાય. જે જેવો સમજે તેવો થાય. મધ્યનું 67મું વચન. સમજણમાં આપણે એવું નથી સમજ્યા, એવા નથી થતા. એ ગોપાળાનંદ સ્વામી ને, એ ગુણાતીતાનંદ સ્વામી, એ પરોતભાઈ ને, એ બધા જો સમજ્યા હતા કેવા તે. ગોપાળાનંદ સ્વામી વડતાલમાં બેઠા હતા તો આપણે મહાપુરદાસજી સ્વામી, પૂર્વાશ્રમ નામ એનું જીવા જોશી, રામજી જોશી, તે એમણે ગોપાળાનંદ સ્વામી કીધું કે સ્વામી મારે તમારો મહિમા કેવો સમજવો? તો કે રામજી હવે સામે ફાનસ ચળકતું હતો, હરિકેન લેન્ટર્ન, આમાં જેમ પેલો દીવો સળગે છે ને, હા નજર સામે દેખાય છે ને તને મને બેયને, સાંભળજો તો કે આવી રીતે અનંત જીવો, દેવો, ઈશ્વરોને હું આમ પ્રત્યક્ષ જોઉં છું. એનો પ્રતાપ જો આમ જોઉં છું. અક્ષરધામમાં બેઠેલા મુક્તો જે સંકલ્પ કરે એ સહજાનંદ સ્વામીના પ્રતાપે હું આ પ્રત્યક્ષ બેઠો દેખું છું. બ્રહ્માદિ દેવો, પ્રધાન પુરુષ, પ્રકૃતિ આદિ એના સંકલ્પો હું અહીં બેઠો થકો દેખું છું. હાથમાં જેમ આમ આંબળું દેખે, જળનું ટીપું દેખે એમ. કેવા પ્રતાપ. ગઢપુરમાં મહારાજ બેઠા હતા તે પછી મહારાજને મહિમા સમજાવો છે તો મહારાજ કે ગોપાળાનંદ સ્વામી સામુ જોઈને કે સ્વામી તમારા સામર્થ્ય કેવું? તો કે મહારાજ આપના પ્રતાપે કહું, આ બ્રહ્માંડને ઉથલ પાથલ કરી નાખવું, આ પરથી પેલે પડ નાખી દેવું હોય તો આપના પ્રતાપે નાખી દઉં, બ્રહ્માંડને ફેરવી નાખું. ત્યારે જીવબાન લાડુબા બધા બેઠા હતા ને દૂર ઓસરીમાં, એ કે અરે મહારાજ અમને તો આવો સ્વામીનો મહિમા જ નહોતો, અમને તો યોગીરાજ જાણતા હતા. મહારાજ કે બસ એ સમજાવવા જ કીધું છે. આ લાગે છે જોગી સામાન્ય, પણ સામાન્ય નથી. વળી પાછા થોડા દિવસ થયા તો વળી પાછી સભા બેઠી હતી ત્યારે મહારાજ કે ગોપાળાનંદ સ્વામી તમારામાં સામર્થ્ય કેવું? એટલે કે મહારાજ આપના પ્રતાપે અનંત કોટી બ્રહ્માંડમાં તમારી ઈચ્છા વગર સૂકું પાંદડું હલે? તો કે ના હલે.
આપના પ્રતાપે આપના ચરણના સમ ખાઈને કહું છું કે સૂકું પાંદડું તમારું ડોલાયું નથી ડોલતું ને, ઈચ્છા વગર ના ડોલે ને. હા, તમારી ઈચ્છા ન હોય તો તમારા પ્રતાપે પાંદડું નહીં બ્રહ્માંડને ડોલાવું. વારે વાહ, તમે જોવો તો ખરા એક એક સાધુની વાત. તો વ્યાપકાનંદ સ્વામીની વાત થોડા થોડા પ્રસંગો લઈશ, પછી આપણે બીજી વાતો લઈશું. આમ બેઠેલા બધાને વ્યાપકાનંદ સ્વામીની સામે જોઈને મહારાજ કે સ્વામી વ્યાપકાનંદ સ્વામી, હા મહારાજ ઇન્દ્રલોક જઈ આવો એટલે સ્વર્ગલોક જઈ આવો. તો હું જઈ આવ્યો. લ્યો વિધિના સેકન્ડ. આ એક લોક આપણે હમણાં 14 લોકની વાત કરીને તો એમાંય તમને એમ થાય છે ને કે આવી રીતે આમ કેમ જવાતું છે. તો જયારે દેહ પડી જાય ત્યારે સ્વર્ગ આટલું બધું આઘું છે ભાઈ, તો ત્યાં કેમ પહોંચાતું છે. થોડા વખત પહેલા વૈજ્ઞાનિકોનો સંશોધનનો અખબારમાં લેખ હતો અને એમણે એવું સંશોધન મૂક્યું હતું, એમાં એ ક્યાંક મારી પાસે કટપીસ પીડ્યું છે કે પ્રકાશની જે ગતિ છે એની કંઈક એવી સિસ્ટમ વિકસાવી અને પ્રયોગ કર્યો. પ્રયોગથી તો એ અનંત ગણી પ્રકાશની સ્પીડ એને વધારી નાખી. અને ત્યારે નીચે રેફરન્સ લખ્યો હતો કે ભારતીય શાસ્ત્રોમાં કહેવામાં આવે છે કે નારદજી ત્રિલોકમાં ગતિ કરતા હતા ક્ષણમાં, તો એ વાત સાચી છે, જઈ શકાય જો આ રીતે આ ગતિથી આપણે અનુમાન લગાવીએ તો. એટલે વ્યાપકાનંદ સ્વામી બેઠા હતા કે મહારાજ કે સ્વામી ઇન્દ્રલોક જઈ આવો. તો મહારાજ જઈ આવ્યો ક્ષણમાં. વૈકુંઠ જઈ આવો. તો મહારાજ જઈ આવ્યો. ગોલોકમાં જઈ આવ્યો. મહારાજ જઈને પાછો આવ્યો. ક્ષણમાં જાય, ક્ષણમાં આવે. કોના પ્રતાપે? શા માટે એવા થયા? એ એવો મહિમા સમજ્યા. જેવો સમજે એવો થાય. સભા બરાબર આમ બેઠેલી, શ્રીજી મહારાજ વાતો કરે અને એમાં વ્યાપકાનંદ સામે બીજે ત્રીજે બેઠા હતા. એની સામે વાત બ્રેક કરી અને મહારાજ શ્રીજી મહારાજે વ્યાપકાનંદ સ્વામી સામે અચાનક જોઈને કે સ્વામી છોડાવો. એટલે વ્યાપકાનંદ કે છોડ ભાગ. હવે આ કોઈને સમજાણું, આ કે છોડાવવાનું, એટલે કે છોડી દે. સભા તો છન્નાટો છવાઈ ગયો. એટલે એમણે મુક્તાનંદ સાહેબ વગેરે સંતોએ કીધું કે મહારાજ આ શું લીલા થઈ? તો કે પૂછો એને. એટલે વ્યાપકાનંદ સ્વામી કે સાંભળજો, ઇન્દ્ર ફરતો ફરતો એક લોકમાં બીજા લોકમાં જતો હતો તો પાતાળના દૈત્યો એને ઉપાડીને પાતાળ લોકમાં લઈ ગયા. ઇન્દ્ર ગભરાઈ ગયો. ઇન્દ્રએ ત્યાંથી પોકાર કર્યો કે હે નારાયણ છોડાવજો. એ અવાજ મેં સાંભળ્યો અને શ્રીજી મહારાજો સાંભળતા હોય એટલે શ્રીજી મહારાજે મને કીધું કે સ્વામી તમે છોડાવો. એટલે મેં અહીંયા બેઠા હાથ આમ કર્યો કે છોડ દે, અને એને છોડી દીધું. ઇન્દ્રને છોડાવ્યો આટલી ક્ષણમાં. હવે કાર્યાણીમાં આ બધી વાતો બધા તમને ગપ્પા લાગશે, પણ હવે બીજો આજે જે છે એ કહીએ બધું આવું હોય કેમ. હવે એ નથી અત્યારે મનાતું તો થાય ક્યાંથી? એ જ વાત છે ને, વાતે વાતે સંશય થાય કે આવું થોડું હોય, આવું થોડું હોય, તો આપણે એવું જ હોય ને, પછી એવું જ હોય. જ્યાં શ્રદ્ધા જ બેસતી નથી, મનાતું જ નથી. વ્યાપકાનંદ સાહેબ કાર્યાણીમાં સભા બેઠી હતી ને વ્યાપકાનંદ સાહેબ એકદમ સમાધિ ઉતરી ગયા અને એવું મોટું શરીર વધાર્યું, બ્રહ્માંડો ચોળવા માંડ્યા. તો શ્રીજી મહારાજે વાત બ્રેક કરીને કીધું હા હા હા. એટલે વ્યાપકાનંદ સાહેબ એકદમ સમાધિ તૂટી ગઈ બહાર આવી. સંતો કે મહારાજ આ શું થયું? તો કે એને પૂછો, એને શું કર્યું પરાક્રમ, શું થયું? તો કે શ્રીજી મહારાજની મૂર્તિ સંભાળતો હતો ને એમાં લક્ષ્ય થઈ ગયું, મારું શરીર એટલું વધ્યું, એટલું વધ્યું, એટલું મોટું થયું. તે પછી મને થયું કે આ બ્રહ્માંડના જીવો એ પુરુષોત્તમને ઓળખશે, એટલે એ બધા જીવન ભાંગીને ભૂકો કર્યો મેં કે અહીંયા આવે તો એનો ઉદ્ધાર થાય. આમ ચોળે ને બ્રહ્માંડો ચોળે. ભાઈ આ બધું જે કોઈ જેને સહજાનંદ સ્વામીમાં થોડી પણ પેલી નિષ્ઠા કે કઈ સમજ ન હોય એને તેમ લાગે કે આ સાધુ રાતે હાવ ખોટો મંડી પીડ્યો છે. વિશ્વ સ્વરૂપાનંદ સ્વામી બીમાર હતા વડતાલ. પછી શ્રીજી મહારાજ કે ગુણાતીતાનંદ સ્વામીને આ સાધુની સેવામાં રહ્યો. સ્વામીજી નવા નવા સાધુ, નાના સાધુ, આમની સેવામાં રહ્યો.
બીમાર છે, સેવા કરો. ભલે વિશ્વ સ્વરૂપાનંદ સ્વામીની સેવા કરે. હવે સાજા થાય નહીં, બીમારી વધતી છે, આયુષ્ય પૂરું થવાનું. ગુણાતીતાનું સ્વામી તો અનાદિથી જ સમર્થ પુરુષો છે આ બધા. એટલે મને જાણ્યું કે આને હવે સમજ થઈ જવી જોઈએ. એને સંકલ્પ કર્યો ને એનું સ્વરૂપ પ્રગટ્યું. અને વિશ્વ સ્વરૂપાનંદ સ્વામી કે આ હા 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 मुझे पारेवा का पीछा कर दिया, मैं ये ब्रह्मांड को उठा के ले जाता हूं. ब्रह्मांड का सर्जन करने वाला वैराज पुरुष में और मुझे ऐसी गंदी देह में डाल दिया सहजानंद स्वामी ने और पारेवा का पीछा बना दिया. गुणातीतान से चुप, आ सत्संगમાં તો તમે એક બ્રહ્માંડ ઉઠાઈ જઈને વાત કરો છો, અનેક બ્રહ્માંડને ઉઠાઈને ભાંગીને ભૂકો કરે એવા પીડ્યા છે. વ્યાજા છો હમણાં ચુપ. એ ક્ષણમાં આવરણો હટાવે. એ ગુણાતીતાન છે, એ ગોપાળન છે, એ વ્યાપકાનંદ છે, એ પર્વતભાઈ, એ ગોવર્ધનભાઈ. આ સત્સંગનો પ્રતાપ છે. કોનો પ્રતાપ હતો બધો? હે, એની સામે બેઠા હતા ને એનો પ્રતાપ. બળિયા એવા થતા, એવો મહિમા જાણતા હતા. એ ગ્રહસ્થ હરિભક્તો જેવા જે મહિમા જાણે તેવો તે થાય. હવે મહિમા જાણવો તો આ મેન તમે વાત કરી દીધી, જાણી લીધો. કોઈને ભાઈ પ્રકાશ પ્રગટ્યો હોય, તમારું નામ પ્રકાશ હોય તો ભલે, પણ કોઈનો પ્રકાશ પ્રગટ્યો તો કેમ જાણ્યું તોય ના થયું? ભાઈ જાણ્યું તોય કેમ ના થયું? બસ આપણે જાણીએ છીએ પણ શાબ્દિક, એને ઇન્ફોર્મેશન કહેવાય, માહિતી કહેવાય. એમાં તમે પીએચડી થઈ શકો, પ્રોફેસર થઈ શકો, પણ જાણવું એટલે નોલેજ ઇઝ વર્ચ્યુ, આત્મસાત થઈ જાય, પચી જાય તો જ્ઞાન કહેવાય. સાંભળી તો લીધું, જ્ઞાન પચે તો એ અનુભવ થયો કહેવાય. અનુભવજન્ય જ્ઞાન પ્રગટે ત્યારે જેવો જાણે એવો થાય. એક જણો આવીને એક મહાત્માજી પાસે આવીને જીભાજોડી કરવા માંડ્યો. મહાત્માજી, હા આ તમે રાજની કથા વાર્તા કરો, તમે કરો છો એવું નહીં. જ્યાં જાય ત્યાં કથા, બધી વાર્તા ભગવત વાર્તા ચાલે જાગતી હોય. કોઈ ગીતા વાંચે, કોઈ ભાગવત વાંચે, કોઈ રામાયણ વાંચે, કોઈ ઉપનિષદ કરે, વાતો કરે, પણ કોઈનામાં જીવનમાં જે સુધારો થતો નથી. માણસો જેવા છે એવા ને એવા છે, એવા ને એવા ગોરખ ધંધા કરે છે. અને આ બધા કરવાનો શું અર્થ છે? આમાં ખોટો પૈસાનો બગાડ છે, સમયનો બગાડ છે, આ લોકો નકામાં ભ્રમિત થાય છે. આ બધું આટલું જો આપણે ઉદ્ધારમાં લાગી જાય અને કર્મયોગમાં મંડી પડીએ, દેશ ક્યાંય ને ક્યાંય જતો રહે. બોલ 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 બોલ. મહારાજ મહાત્માજી કહે બંધ થવાય. પેલા તું થાકેલો લાગે છે, ચાય પીવે છે? તો કે હા. ચાય મંગાવીને ચાય પેલા પી, પછી તારા પ્રશ્નો જવાબ આપીશ. એટલે મહાત્માજી ચાય ને એને શું લેવા દે? તું ચાય પીવે છે ને? હા, ચાય મંગા. તું પેલા ચાય પી, પછી તારા પ્રશ્નનો જવાબ 100% આપીશ. હવે આનો જવાબ તો જોઈતો હતો. ચાય મંગાવી, આવી ચાય પીવા જેવા ગયો ને મહાત્માજી કે જો ચાયનો ઘૂંટ લેવાનો, કોગળો કરીને કાઢી નાખવાનો. ઘૂંટ લેવાનો, કોગળો કરીને કાઢી નાખવાનો. પણ એવું હું કહું એમ કર, કોગળો કરીને કાઢી નાખવાનો. મોઢામાં કોગળો કરીને આખો કપ એવી રીતે મોઢામાં કોગળા કરાવીને કાઢી નાખી. કપ એક બાજુ મૂકી દીધો. મહાત્માજી કે કોંટો ચડ્યો? તો કે કોંટો કોગળા કરીને કાઢી નાખીએ ક્યાંથી કોંટો ચડે? પેટમાં ઉતરવું જોઈએ ને, પેટમાં જાય તો ઉતરે. બસ કથા વાર્તા સાંભળે છે, વક્તાઓ બકે છે, પણ પેટમાં ઉતારે, પચાવે તો કોંટો ચડે, તો કઈક શક્તિ આવે. હે તો પેલા એ તરત પકડી લીધું કે વાત સાચી છે, પચાવે તો ને. આજે પચાવે થાય તો લોકોમાં કોઈમાં સુધારો થતો જ નથી, બધા કોગળા કરી જ નાખે છે. તો પછી શા માટે મંડી પડો કથા વાર્તા કરવા? મહાત્માજી કે જો એવું ના બોલીશ, સુધારો નથી થતો એવો નથી. કોગળા કરીને કાઢી નાખ્યો તે આખો કપ, પણ તને સ્વાદ આવ્યો કે ના આવ્યો? મોઢું ગળ્યું થયો કે ના થયું? ખુશ્બુ આવી કે નહીં? થોડીક તો તને તાજગી દેખાણી ને? હા, જરીક તો દેખાણી. બસ સુધારો થાય ને થાય. પણ મહાત્માજી કે હા, અહીં વાત સાચી નહીં. તમે શરાબ લઈ આવો, બાજુમાં બોટલો રાખીને બેસો, તમે વિસ્કી, વડાકા, રમ ને બધે રેડ સેલ્યુટ ના બધે, હા
આપણી પાસે માહિતી જ છે જ ને. નશો ચડે, પીવે એને ચડે. માહિતીથી શું થાય ભાઈ? એ શરાબને કાઢીને ખાલી હોઠે લગાડે નશો ચડે? હોઠે લગાડે નશો ચડે? ના ચડે. કોગળા કરે તો થોડોક થાય, અસર થાય છે, અને પીને પચાવે તો એવો નશો ચડે ભાઈ. એમ શાબ્દિક જ્ઞાન એ જ્ઞાન નથી. પચાવે જ્ઞાન તો મહિમા બળ આવે અને જીવ બળિયો થાય. ત્યાં સુધી ના થાય. અને નશો ચડે એટલે પછી આખો જીવ બદલાઈ જાય છે, વ્યક્તિ બદલાઈ જાય ને. પીધા પહેલા ને પીધા પછી ફેર ના પડે? પડે કે ના પડે? એટલે ગુણાતીતાનંદ સ્વામી કહે છે, જો આવો મહિમા સમજાય કે જેને મર્યા પછી પામવા છે એ તો સામે બેઠા છે, સદેહે મળ્યા છે, આમ જો સમજાય તો જીવ આખો બદલાઈ જાય. જેમ શરાબ પી જાય ને બદલાઈ જાય છે. પેલો ફેરફાર શું થાય? પી જાય ને ઝૂમવા માંડે. આખો ઝૂમતો હોય, તમારે ખબર છે ને કે નહીં? હા, એક જણો કે બાજુમાં એક ઇધરા ताजमहल हमें बैठो तो तुम्हें ताजमहल को हिला सकते हो? बोले नहीं, नहीं हिला सकते ना. मेरे साथ बैठो, थोड़ा पीओ, हिलता हुआ देखो. जो पीवे એટલે જુમ્મા માંડે, જુમ્મા માંડે. એ માંગરોળના આલસી ગાંચી જ્યારે હોય ત્યારે મોજમાં મસ્તીમાં આનંદમાં લેરા લેતા હોય. હવે ગાંચીનું કામ કરો, મેલા દાટ કપડાં પહેર્યા હોય, સાવ સામાન્ય સ્થિતિ, ગરીબ જેવી સ્થિતિ, હા, તૂટેલા ફાટેલા કપડાં પણ, અરે ઝૂમે અને કીર્તન બોલે, મસ્તીમાં બોલે, એક સ્વામિનારાયણ નામ બોલે તો એમ બીજા સાંભળનાર એમ થાય ભાઈ ભાઈ થાય એવા. એટલે કોઈ એના એકવાર તો હાથ પકડીને પૂછ્યું, આલસી, હા આટલા બધા મોજમાં તમે કેમ રહ્યો છો? તો જો ભાઈ હું તને પૂછું, કોઈ માણસ અતિ ગરીબ હોય, ઉકરડામાંથી દાણા વીણીને ખાતો હોય, અને એને અચાનક એને કરોડો રૂપિયાનું રતન મળી જાય તો શું થાય? અરે છાતી ફાટી જાય. બસ ત્યારે મને કરોડો રૂપિયાનું રતન મળ્યું છે ને, પણ તમારી સ્થિતિ એવી સ્થિતિની વાત નથી કરતો, અંદરની વાત કરું છું. મને સહજાનંદ સ્વામી રૂપી રતન મળ્યું છે ને તો આનંદ હમાતો નથી. મારે જેવું વરણ ક્યાં હું અને ક્યાં કીડી ને ક્યાં કુંજર, એની દોસ્તી થાય. એ સહજાનંદ સાહેબ આવો મોટો પુરુષોત્તમ, ઓહો, એ મારા ખભા ઉપર ઘોડો પલાળીને મને કે ગાંચી ચાલ આપણે દરિયામાં સ્નાન કરવા જવું છે, અને એ મારા પેટમાં પાટુડિયું મારતા હોય અને હું એને ઉપાડતો હોઉં, અનંત બ્રહ્માંડને ધારવા વાળો એને હું ખભે ચડાવીને ચાલતો હોઉં, અને દરિયામાં હારે સ્નાન કરતા હોય, આંકડા ભીડીને મોજ કરતા હોય, એલા અક્ષરાધિપતિ હારે આમ આમ આંકડા ભીડી અને એને ખભે બેસાડીને હરવા ફરવા, એની સામે લાડવા દાર રમવા, પટોળી દાર રમવા. આ મળે મારી જેવા રાંકને અણમોલું રતન મળ્યું છે, આનંદ હમાતો નથી, એટલે કે હું જુમા કરું છું. બોલો, જો એનો મોજ જોવો, મેળાની મોજ જોવો એની. એટલે એક તો જુમ્મા મળે, અને બીજું પી ગયો પછી શું કરે ખબર ના પડે. પીધા પછી શું કરે ખબર પડે? અકબરની સવારી નીકળીને એક જણો પી ગયેલો તો એકદમ ઘૂસ મારીને અકબરની સામે આવીને ઉભો રહી ગયો. એ હાથી વેચવો છે? અકબર સમજી ગયા કે હવે લગાવીને આવ્યો છે, હાથી વેચવો જ હાથી. હા, નહીતર આવો લેવા વાળો નહીં મળે. હવે અડધા ફાટેલા પીટેલા લુગડા, હાથી વેચવો છે, મારા જેવો લેનારો નહીં મળે. અકબર કે આ વેચવો છે પણ કાલે વેચવો છે. કાલે વેચવો છે? હા, આને લઈ લ્યો. એને અત્યારે લઈ જાઓ, કોટડીમાં બેહાડી રાખો. બેસાડી દીધો, બીજે દિવસે સવારે કચેરી ભરાણીને એટલે કે હવે એને લઈ આવો, હાથી વેચવો છે કે. પેલાને સામે લાવીને લાવ્યા અને કીધું ભાઈ હાથી વેચવો છે તારે લેવો છે? તો ભાઈ ખરીદવા વાળો તો કાલે જતો રહ્યો. એ હતો એ તો રાતો રાત વયો ગયો, ક્યારે મૂલ કરી નાખ્યા હોત તો લઈ લે. નશો ચડ્યા પછી શું થાય ખબર પડે નહીં. એમ जिसने भक्ति की शराब जितनी पी उतना वो जुमता है और क्या करेगा पता नहीं चलता. એટલે શ્રીજી મહારાજે લોયાના ત્રીજા વચનામૃતમાં કહ્યું છે કે
કે જેને મહાત્મિક જ્ઞાને યુક્ત ભગવાનનો અને ભગવાનના સાધુનો સંતનો નિશ્ચય હોય એનાથી શું ન થાય, ભગવાન ને ભગવાનના સંતો તો શું ન થાય. પછી એકબીજાના બધાના નામ લીધા છે. કેમ? એ નશો ચડી ગયો છે, મહિમા થઈ. અને મહારાજ કે જયારે ખટાઈ ચડી જાય આવી મહિમાની, ભગવાનના મહાત્મિક જ્ઞાન, આ અંધશ્રદ્ધા નથી હો, આ હોશપૂર્વકની, સમજપૂર્વકની. એટલે શું કહે છે? મહાત્મિક જ્ઞાને યુક્ત સમજ, યુક્ત નિશ્ચય, સમજ યુક્ત નિશ્ચય. પેલો શરાબી તો મૂઢતામાં છે, અજ્ઞાનમાં છે, ઘોર અજ્ઞાનમાં છે. અને જે આ જે ભક્તો છે એ કઈ એની જેમ અંધશ્રદ્ધાળુ નથી, પૂરી સમજથી એ હોશમાં છે અને ભગવાનને ભગવાનના ભક્તોનો અર્થ નિછાવરી કરે છે. હે બાજંદે બાદશાહ બહાઈ ભાઈ, મોટા મોટા રાજ છોડીને નીકળી ગયા. એ ભગવાનનો મહિમા સમજાયો ત્યારે થાય છે, ન સમજાય તો કાંઈ ના થાય ભાઈ. એક તણકલું તૂટે નહીં, ફાટેલી તુંબડી એમાંથી જીવ નીકળે નહીં. પણ જ્યારે મહિમા સમજાય ત્યારે ત્રિલોકની સંપદા છોડી. પણ સમજમાં વાત છે. અને એવા મહિમા જેને જેને સમજાય ત્યારે શું શું કરે, હવે એ વિગતથી વાત થોડી ઘણી આવતા પ્રવચનમાં લઈશું. આજે આટલું બસ. સહજાનંદ સ્વામી મહારાજ. વાલા ભક્તજનો, જય સ્વામિનારાયણ. ભજન, કથા, વાર્તા, સત્સંગ આપણા જીવનનું અંગ છે. આપ સર્વે ગુરુકુલ પરિવારના યુટ્યુબ, ફેસબુક વગેરે માધ્યમોથી નિત્ય અમારી સાથે જોડાયેલા રહો છો. તો આ બધા ઉત્સવોને યુટ્યુબ ઉપર નિહાળો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. અને જે આપણી ગુરુકુલ પરિવારની યુટ્યુબ ચેનલ છે એને રેગ્યુલર અપડેટ માટે બેલ આઇકોન ઉપર ક્લિક કરો. આમ કરવાથી તમે સતત સારી પ્રવૃત્તિઓ સાથે દેવદર્શન માટે, ઉત્સવો માટે સતત જોડાયેલા રહેશો.